નમસ્કાર અને ડીકોડરમાં આપનું સ્વાગત છે. આજે અમે તમારી સમક્ષ વર્ષના અમારા સૌથી મહત્વપૂર્ણ શોમાંથી એક રજૂ કરીએ છીએ, જેમાં અમે ડીકોડ કરીશું કે આગામી 12 મહિનામાં વિશ્વ અને ભારતની અર્થવ્યવસ્થાનું શું થશે. જે લોકો આગળનું આયોજન કરવા અને રોકાણ કરવું કે નહીં તે સમજવા માંગે છે, તેઓ અદ્ભુત રોકાણકાર અને લેખક તેજસ્વી રુચિર શર્મા અને તેમના 2026ના ટોચના 10 ટ્રેન્ડ્સને ધ્યાનથી સાંભળો. રુચિર શર્મા ફાઇનાન્શિયલ ટાઈમ્સના કોન્ટ્રીબ્યુટિંગ એડિટર અને ઘણા પુસ્તકોના લેખક છે, જેમાં તેમનું નવીનતમ પુસ્તક વોટ વેન્ટ રોંગ વિથ કેપિટલિઝમ પણ સામેલ છે. તેઓ બ્રેકઆઉટ કેપિટલના સ્થાપક અને રોકફેલર ઇન્ટરનેશનલના ચેરપર્સન છે. તો આજનો કાર્યક્રમ 2 ભાગમાં છે. ભાગ 2 2026 પર નજર નાખશે, પરંતુ પહેલાં આપણે એ પણ જોઈશું કે ગયા વર્ષે રુચિરની આગાહીઓ કેટલી સચોટ હતી. હું શરૂઆતમાં જ ફરી એકવાર સ્પષ્ટ કરવા માંગુ છું કે આ સંશોધન અને આંતરદૃષ્ટિ બધું જ રુચિર અને તેમની તેજસ્વી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. અને હા, કૃપા કરીને સબસ્ક્રાઇબ પર ક્લિક કરો અને ડીકોડરને ફોલો કરો. આ વર્ષે વિશ્વભર અને ભારતમાં બનતી ઘટનાઓ વિશે નિયમિત અને અલગ આંતરદૃષ્ટિ મેળવવા માટે. પણ પહેલાં રુચિર, ફરીથી અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારા વ્યસ્ત જીવનમાં તમે અહીં છો તે ખરેખર સારું છે. બરાબર. એ ખૂબ સરસ વાત છે કે તમે એકવાર માટે સમય કાઢ્યો. સારું, આ વર્ષનો મારો પ્રિય શો છે અને હું અહીં આવીને ખુશ છું. પ્રણોજ, આભાર. અને અમે ગયા વર્ષ માટેની તમારી આગાહી પર ખૂબ જ કડક રહીશું. મને તેની આદત છે. મને લાગે છે કે હું આ બાબતમાં હવે એક દાયકાથી વધુ સમયથી કસોટી પર છું. ઠીક છે, ચાલો આપણે ગયા વર્ષે તમે જે આગાહી કરી હતી તેની સામે ખરેખર શું થયું તેના પર એક નજર નાખીને શરૂઆત કરીએ. સૌપ્રથમ, તમે કહ્યું હતું કે અમેરિકન વર્ચસ્વની તાજેતરની પેટર્નમાં એક ઉલટફેર થશે. ખરેખર બરાબર એવું જ થયું. આંતરરાષ્ટ્રીય બજારોએ યુએસ કરતાં 2 ગણું 2 વાર સારું પ્રદર્શન કર્યું. તે જુઓ. યુરોપ શેર બજાર પર 35% વળતર, અમેરિકા 18%, ઉભરતા બજારોમાં પણ 34%, યુએસ 18%. આ બધા ચીન, જાપાન, આખી દુનિયા, ભારત સિવાય. ભારત થોડું ઓછું હતું, માત્ર 3%. અને આ ડોલરના સંદર્ભમાં છે, તમે ઉલ્લેખ કર્યો હતો. હા, તો મને લાગે છે કે ગયા વર્ષે આ સમયે પ્રણય સાર્વત્રિક સહમતિ એ હતી કે વિશ્વમાં રોકાણ કરવા યોગ્ય એકમાત્ર સ્થળ અમેરિકા હતું. તો જો તમે જોયું હોત, વૈશ્વિક ઇક્વિટી બેન્ચમાર્કમાં અમેરિકાનો હિસ્સો ઉદાહરણ તરીકે તે લગભગ 66% હતો. હે ભગવાન! ખરું ને? તો બધાને ખાતરી હતી કે એકમાત્ર જગ્યા જ્યાં તમે પૈસા રોકી શકો તે અમેરિકા છે. અને એના શ્રેયમાં અમેરિકન અર્થતંત્ર અને અમેરિકન શેરબજારે ગયા વર્ષે પ્રમાણમાં સારું વર્ષ પસાર કર્યું. 18% એ 10%ના લાંબા ગાળાના સરેરાશ વળતર કરતાં ઘણું વધારે છે. અને યુએસ અર્થતંત્રએ પણ સારું પ્રદર્શન કર્યું, જેમ આપણે જોઈશું. જોકે સાપેક્ષ ધોરણે બાકીની દુનિયાએ અમેરિકા કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું. હકીકતમાં કદાચ 15 વર્ષોમાં સૌથી મોટા માર્જિનથી. વાહ! તો મને લાગે છે કે આ એક ટ્રેન્ડની શરૂઆત દર્શાવે છે. આપણે જોઈશું કે શું આ માત્ર એક જ વાર થયું છે, જેમ કે 2017માં થયું હતું, અથવા આ લાંબા ગાળાના ટ્રેન્ડનો એક ભાગ છે. પણ મને એવું લાગે છે કે 2025 એક મોટો પરિવર્તન બિંદુ હતો. બરાબર. અને બાકીની દુનિયાના શેર બજારો આવનારા થોડા વર્ષોમાં વધુ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે. ના, મારો મતલબ છે કે જ્યારે તમે તે આગાહી કરી ત્યારે હું ખરેખર ચોંકી ગયો હતો, કારણ કે અમેરિકા, જેમ તમે કહ્યું, ખૂબ સારું કરી રહ્યું હતું અને તમે અચાનક કહ્યું હું સાપેક્ષ રીતે ઉલટાવીશ. હા. કયો સંકેત? મારો મતલબ શું? તમે તે કેવી રીતે જોયું? સારું, તેમાંની કેટલીક વાત એ છે કે તમે જાણો છો, જ્યારે એવી સાર્વત્રિક સહમતિ હોય, જ્યાં દરેકનો મત એક જ હોય, ત્યારે તમે તમારી જાતને પ્રશ્ન પૂછો છો કે ખરીદવા માટે કોણ બાકી છે. કે જો દરેક જણ એક રીતે પહેલેથી તેજીમાં હોય, બરાબર, એક દેશ વિશે, તો ચોક્કસપણે તેઓએ તેમની બધી મૂડી ત્યાં લગાવી દીધી હશે. અને તેથી મને લાગે છે કે વાત એ જ છે કે અમેરિકા હંમેશા વિશ્વનું સૌથી અગ્રણી શેરબજાર અને તેનું સૌથી મોટું અર્થતંત્ર પણ રહેશે. કદમાં. પણ તમે જાણો છો, આ બાબતો તે સંદર્ભમાં ઉલટાઈ છે. હા, છેલ્લા 100 વર્ષોમાં હંમેશા એવું જ રહ્યું છે, પરંતુ તમે પૂરતા સમયગાળા દાયકાઓમાંથી પણ પસાર થયા છો, જ્યારે બાકીની દુનિયાએ વધુ સારું પ્રદર્શન કર્યું છે. સારું, તે એક અદ્ભુત આગાહી હતી. અને જેમ હું વેલ્થ મેનેજમેન્ટ ફર્મ 360ના ક્લાયન્ટ્સને સલાહ આપતો રહ્યો છું કે તેમણે ખરેખર ફક્ત અમેરિકામાં રોકાણ કરવાથી આગળ વિચારવાની જરૂર છે. બીજું, તમે કહ્યું કે યુએસએ એક ઘાતક ભૂલ કરી છે.
રાજકોષીય ખાધ તેની પોતાની જ શ્રેણીમાં છે. ખરેખર જે બન્યું તે એ હતું કે ટેરિફથી રાજકોષીય ચિંતાઓ ઓછી થઈ અને 10 વર્ષીય યીલ્ડ્સમાં ઘટાડો થયો. પરંતુ જીડીપીની ટકાવારી તરીકે રાજકોષીય ખાધને જુઓ. અમેરિકા 6.9થી ઘટીને 6, પરંતુ હજુ પણ 6%. યુરોપની સરખામણીમાં જે તેનાથી અડધું છે 3%. ભારત તો અમેરિકા કરતાં પણ ઘણું ઓછું છે 4.8, અને ઉભરતા બજારો એકંદરે 4.8. તો હજુ પણ ઘણું ઊંચું છે, પરંતુ થોડું ઘટ્યું છે. હા, તો મને લાગે છે કે આ મારા માટે કંઈક અંશે આશ્ચર્યજનક હતું અને આ મેં જે રીતે અપેક્ષા રાખી હતી તે રીતે થયું નહીં. કારણ કે મને લાગે છે કે અમેરિકામાં બજેટ ખાધ ઘટાડવા માટેનું પ્રોત્સાહન ખૂબ ઓછું છે અને રાજકારણીઓ જ્યાં સુધી તેઓ કોઈ સંકટનો સામનો ન કરે, બરાબર, તેમની આદત ફક્ત વધુ ખર્ચ કરવાની અને જ્યાં પણ શક્ય હોય ત્યાં કર ઘટાડવાની છે. કારણ કે તેઓ ફક્ત એક રીતે પૈસા પાછા આપવા માંગે છે અથવા તેઓ ફક્ત બીજાના પૈસા ખર્ચવા માંગે છે. ખરું ને? તો રાજકારણીઓ આ જ કરે છે. બરાબર. તો હકીકત એ છે કે કોઈ પણ મોટા સંકટ વિના અમેરિકાની બજેટ ખાધ નીચે આવી, કારણ કે ટેરિફે અહીં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી. ટેરિફની આવકે જીડીપીના 1% જેટલું યોગદાન આપ્યું અમેરિકાની રાજકોષીય ખાધમાં, અને એ જ બાબતે રાજકોષીય ખાધ ઘટાડવામાં મદદ કરી. ઠીક છે. તો મને લાગે છે કે અમેરિકા, તમે જાણો છો, સફળ રહ્યું છે. પણ છતાં 6% વધારે છે. 6% હજુ પણ ખૂબ વધારે છે. અને હું હજુ પણ માનું છું કે આ અમેરિકન આર્થિક મોડેલની એક મૂળભૂત ખામી છે કે તેઓ જીડીપીના લગભગ 3% જેટલી બજેટ ખાધ ચલાવતા હતા. વાહ. છેલ્લા દાયકાના મોટા ભાગના સમય માટે, જેમ કે 2010ના દાયકામાં. હવે સરેરાશ 6% હોય તેવું લાગે છે, જાણે કે નવું સામાન્ય હોય તેવું લાગે છે. વાહ, તે ખરેખર એક મોટો ફેરફાર છે. હા, અને મને લાગે છે કે જેમ આપણે પછીથી શોમાં ચર્ચા કરીશું, મને શંકા છે કે 6% વધવાની શક્યતા છે 2026માં. વાહ. પરંતુ ઓછામાં ઓછું 2025માં બોન્ડ yields એટલી બધી વધી ન હતી. બરાબર. અને તેથી તમે થોડી રાહત મેળવવામાં સફળ રહ્યા. બરાબર. કારણ કે બજેટ ખાધ વધી રહી ન હતી. બરાબર. ગયા વર્ષે તમારી ત્રીજી આગાહી એ હતી કે અમેરિકા ઓછું અસાધારણ દેખાશે. ખરેખર જે બન્યું તે એ હતું કે અમેરિકા યુએસનો વિકાસ એઆઈના મોટા પ્રોત્સાહન છતાં ધીમો પડ્યો. અને આપણે બધા જાણીએ છીએ કે એઆઈ પર કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. અમેરિકામાં શું થયું તે જુઓ. વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 2.8થી ઘટીને 2.1% થઈ, જ્યારે વૈશ્વિક સ્તરે તે સ્થિર રહી અને ભારતમાં તે વધી, પરંતુ અમેરિકામાં ઘટાડો થયો. ના, પણ મને હજુ પણ લાગે છે કે તે પ્રમાણમાં પ્રભાવશાળી છે કે અમેરિકા 2.1%ના દરે પણ વૃદ્ધિ કરી શક્યું. કારણ કે તે એક મોટો આધાર છે. તે એક મોટો આધાર છે. પણ હકીકત એ છે કે આ પહેલાના વર્ષોમાં અમેરિકન અર્થતંત્ર કેટલાક વર્ષોમાં વધુ ઝડપથી વધી રહ્યું હતું, ખાસ કરીને બાકીના વિશ્વની તુલનામાં નજીવી રીતે. ગયા વર્ષે તે વલણ તમે જાણો છો જાણે ધીમું પડ્યું, કારણ કે બાકીના. તો મને લાગે છે કે જે મોટી વાત પ્રથમ વલણમાં અને ત્રીજા વલણમાં પણ હતી તે સામાન્ય છે. એવું નથી કે અમેરિકા માટે ખરાબ વર્ષ હતું. અમેરિકન અર્થતંત્ર ટકી રહ્યું, જો કે તે મોટા ભાગે એ હકીકતને કારણે ટકી રહ્યું કે તે એઆઈ પર એક મોટો દાવ બની ગયું છે. પરંતુ 2025ની મોટી વાત બાકીનું વિશ્વ હતું બંને દ્રષ્ટિએ. હા, શેરબજાર અને આર્થિક વૃદ્ધિએ લોકોની અપેક્ષા કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું. તો તે ખરેખર 2025ની મોટી વાત હતી. બાકીની કે અમેરિકન અપવાદવાદનો અંત આવ્યો. બાકીની દુનિયા અને ભારત 7.2. હા, પણ હવે ભારતના જીડીપીના ડેટા પર આપણે ચર્ચા કરી શકીએ છીએ કે તેમાંથી કેટલાક ટેકનિકલ છે, કારણ કે જીડીપી ડિફ્લેટરમાં ફુગાવાનો ડેટા કદાચ વાસ્તવિક જીડીપી વૃદ્ધિને વધારીને બતાવી રહ્યો છે. બરાબર. પણ સામાન્ય રીતે તમે જાણો છો, ભારત અને બાકીના ઉભરતા બજારોમાં પણ આર્થિક વૃદ્ધિએ વધુ સારું પ્રદર્શન કર્યું, ખાસ કરીને અમેરિકાની વિરુદ્ધ અપેક્ષાઓની સરખામણીમાં. સારું, મારે કહેવું જ જોઈએ કે મારા મનપસંદ વિષયોમાંનો એક, જેની આપણે અગાઉ ચર્ચા કરી, 7.2 ઉત્તમ છે. હા, પણ હું ચીન દર વર્ષે જતો હતો 25 વર્ષ સુધી, અને મેં ડેંગ શાઓપિંગને જોયા હતા, અને તેઓ 12%, 14%ના દરે વૃદ્ધિ કરી રહ્યા હતા. બરાબર. તો 7.2 પહેલા કરતાં ઘણું સારું, અને હોવું જોઈએ સારું. ઘણું સારું નહીં, પણ એક ખૂબ સારો દર. પણ જ્યાં સુધી આપણે 12-14 સુધી ન પહોંચીએ, આપણે બીજા નહીં બનીએ. એશિયન ચમત્કાર. હા, જેમ તમે કહો છો, જેમ કે તમે જાણો છો કહેવા ખાતર. તો આપણે ત્યારે જ ખુશ થવું જોઈએ જ્યારે આપણે 12 કે 14% સુધી પહોંચીશું. હું ખરેખર તે માનું છું. હા, પરંતુ તેના માટે આપણે હજુ ઘણું બધું કરવાની જરૂર છે. અને
તમે જાણો છો આપણે હા આપણે તેના વિશે વાત કરીશું જેમ જેમ શો આગળ વધશે કે જો ભારત વધુ ઝડપથી વિકાસ કરવા માંગે છે આ વિકાસ દરને પણ ટકાવી રાખવા. કારણ કે તેનો આધાર પણ નીચો છે. હા, નીચા આધાર સિવાય ત્યાં કેટલાક તકનીકી મુદ્દાઓ છે જેના કારણે વિકાસ દર હેત તમે જાણો છો જેમ કે 8%ની નજીક દેખાય છે તેના કરતા બરાબર સંભવતઃ વાસ્તવિક 6% કરતા બરાબર જે આપણે કરી શકીએ આવનારા એકાદ વર્ષમાં જોઈ શકીએ. બરાબર. અને તેનું કારણ એ છે કે જીડીપી ડિફ્લેટર કેટલીક સમસ્યાઓ ઊભી કરે છે તે સિવાય આ વિશે વધુ ટેકનિકલ થયા વિના મૂળભૂત મુદ્દો આ છે જે આપણે જે ભારતીય શેર બજારોના પ્રદર્શન વિશે વાત કરી હતી તેમાં દેખાય છે, જે અન્ય ડેટામાં પણ દેખાય છે, જેના વિશે આપણે વાત કરીશું કે ભારતને ઘણી વધુ વિદેશી મૂડીની જરૂર છે અને ઘણા ઓછા લોકોની નિકાસ કરવાની જરૂર છે. પણ તેના બદલે ભારતમાં આપણે જે જોઈ રહ્યા છીએ તે એ છે કે આ દેશમાં લગભગ વિદેશી મૂડી આવી રહી નથી. હકીકતમાં તે ભારતમાંથી બહાર જઈ રહી છે. હા, આ વર્ષે એ ખરેખર ખૂબ ચિંતાજનક હતું. હા, અને બીજો મુદ્દો એ છે કે કારણ કે એક મહાન બાબત, મારો મતલબ ચીનના 12% માટેના મુખ્ય કારણોમાંથી એક એ હતું કે પૈસા આવી રહ્યા હતા. જેમ કે હા, ખાસ કરીને સીધું વિદેશી રોકાણ સીધું વિદેશી રોકાણ કે તેઓ મેળવી રહ્યા હતા. તમે જાણો છો જીડીપીના 3 થી 4% સીધું વિદેશી રોકાણ તેજીના વર્ષો દરમિયાન, જ્યારે કે ભારતનું ચોખ્ખું એફડીઆઈ લગભગ 0 છે. વાહ, તે નિર્ણાયક છે. અને કુલ એફડીઆઈ પણ જીડીપીના લગભગ 1% છે. તો મને લાગે છે કે જે મૂળભૂત મુદ્દો છે જેનો ભારતે સામનો કરવાની જરૂર છે તે એ છે કે આપણે વધુ વિદેશી મૂડી કેવી રીતે મેળવીએ, કારણ કે આપણને તેની જરૂર છે. કારણ કે ખાનગી નગી ખાસ કરીને રોકાણ, ઉદ્યોગો અને વગેરેમાં સીધું રોકાણ, ખરું ને? કારણ કે તે ટેકનોલોજી ટ્રાન્સફરમાં પણ મદદ કરે છે. હા. અને એ પણ જેમ આપણે એ વિશે વાત કરીશું કે તમે ઓછા લોકોની નિકાસ પણ કેવી રીતે કરો છો, જે એ છે કે ઘણા લોકો ભારત છોડી રહ્યા છે, ખાસ કરીને હવે મોટા પાયે, કે મને લાગે છે કે છેલ્લા એકાદ વર્ષમાં લગભગ 7 લાખ લોકોએ ભારત છોડ્યું. એ આંકડો ગયા દાયકામાં લગભગ 3 લાખની નજીક હતું. વાહ. અને 2 દાયકા પહેલા સંતુલનની નજીક. તો આપણે અહીં એવો ઝડપી ટ્રેન્ડ કેમ જોઈ રહ્યા છે કે જ્યાં લોકો દેશ છોડી રહ્યા છે? બરાબર. મને લાગે છે કે તે 2 બાબતો છે જે મને લાગે છે આપણે સંબોધવાની જરૂર છે. આ ખૂબ જ રસપ્રદ છે આ વધારો. મને લાગે છે કે તમે તેના વિશે પછી પણ વાત કરશો. હા, તમામ વિઝા પ્રતિબંધો અને તમામ પ્રકારના હોવા છતાં હા, ઇમિગ્રેશન વિરોધી. ભલે આપણે તેના વિશે પછી વાત કરીશું. હા, તે સાચું છે. તમે કરેલી ચોથી આગાહી એ હતી કે નવા સિતારાઓ ઉભરી આવશે અને હકીકતમાં 2025માં એવું બન્યું કે યુએસ કરતાં વધુ ઝડપથી વિકસતા ઉભરતા બજારોની સંખ્યામાં ઉછાળો આવ્યો. 2024માં યુએસ કરતાં વધુ ઝડપી માથાદીઠ જીડીપી વૃદ્ધિ દર ધરાવતા 52% ઉભરતા બજારો હતા. 52. ગયા વર્ષે તે વધીને 76 થઈ ગયું. હવે તમને આ કેવી રીતે થતું દેખાયું? સારું, કારણ કે મને લાગે છે કે પહેલા તો નીચા આધાર પરથી ઘણા ઉભરતા બજારોએ યુએસ કરતાં વધુ ઝડપથી વિકાસ કરવો જોઈએ. બરાબર. પણ 52 થી 76? હા, અને આવું જ થતું હતું. જેમ કે 2000ના દાયકામાં જ્યારે બધા ઉભરતા બજારોમાં તેજી હતી, પરંતુ ઉભરતા બજારો છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયથી ખૂબ મુશ્કેલ રહ્યા છે. તો મારો કહેવાનો મતલબ એ હતો કે તેઓએ પૂરતા આર્થિક સુધારા કર્યા છે, તેઓએ પોતાની વ્યવસ્થા સુધારી છે અને હવે તેઓ વધુ સારી રીતે વિકાસ કરવાની સ્થિતિમાં છે. એ મારી મૂળભૂત લાગણી હતી. બરાબર. જેમ મેં ઉભરતા બજારોનો સર્વે કર્યો, હા. અને તે એક રીતે પોતાની મેલે જ થઈ રહ્યું છે. હા. અને મને લાગે છે કે આમાં ગતિ આવશે. તો કેટલાક દેશો છે, ભલે તે એઆઈ બૂસ્ટને કારણે હોય, જેમ કે તાઇવાન અને એવું બધું, તમે જાણો છો, ખૂબ જ ઝડપી. તાઇવાન અદ્ભુત રહ્યું છે. હા, જાણે કે એક મોટી સફળતાની ગાથા. અને પછી પૂર્વ યુરોપના અન્ય દેશો અને અન્ય જગ્યાઓ પણ જ્યાં વિકાસમાં તેજી આવી. તો મને લાગે છે કે આ ઉભરતા બજારો માટે સારા સમાચાર છે. બરાબર. કે એક એવા સમયગાળા પછી જ્યારે ઘણા દેશોમાં યુએસની સરખામણીમાં વિકાસ ઘટી રહ્યો હતો, હવે યુએસની સરખામણીમાં વિકાસમાં તેજી આવી રહી છે. તો તેનો અર્થ એ થવો જોઈએ કે શેર બજારનું ઘણું વધારે સારું પ્રદર્શન, ઉભરતા બજારોમાં ઘણો વધારે મૂડી પ્રવાહ અને નવા સિતારાઓ ઉભરી રહ્યા છે. ઘણો મોટો ફેરફાર જે તમે જોયો. હા, એકવાર માટે તમે સાચા પડ્યા. ઠીક છે, તમે જે 5મી આગાહી કરી હતી તે એ હતી કે ચીન ફરીથી રોકાણ કરવા યોગ્ય બની જશે છે. હવે તમે ઘણા વર્ષોથી ચીન વિશે સહેજ નકારાત્મક હતા અને પછી મેં આ આગાહી જોઈ અને મેં કહ્યું આ એક મોટો ફેરફાર છે કે તમે અચાનક એક વળાંક જોયો. ખરેખર શું થયું? ચીનના સ્ટોક્સે યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં 2 ગણા કરતાં વધુ વળતર આપ્યું. ચીનના શેર બજારનું વળતર 31% હતું
અને યુએસનું 18% હતું. કેવો બદલાવ? હા, તો મને લાગે છે કે હું જે અનુભવી રહ્યો હતો તે એ હતું કે ઘણા બધા લોકો ચીન પર નિરાશાવાદી બની ગયા છે. જે એ છે કે હા, ચીનમાં તેના દેવાથી લઈને વસ્તી વિશે ઘણી સમસ્યાઓ છે, વસ્તી ઘટી રહી છે. પરંતુ મને લાગે છે કે જે બન્યું તે એ હતું કે ચીન વિદેશી રોકાણકાર સમુદાય અને બધા જ ચીનને રોકાણ ન કરવા યોગ્ય કહી રહ્યા હતા. અમે ચીનમાં રોકાણ કરી શકતા નથી. અને પછી મને લાગે છે કે તેઓએ ફરીથી સોચ્યું કે ના, જ્યારે એઆઈ અને ટેકનોલોજી જેવી બાબતોની વાત આવે છે ત્યારે ચીન હજી પણ ખૂબ સારો દાવ છે. અને તેથી મને લાગે છે કે એઆઈ તેજી દ્વારા સંચાલિત જે વિશ્વભરમાં થઈ રહી છે, અને હકીકત છે કે ચીન પાસે એઆઈમાં આવી ક્ષમતાઓ છે. ચીનનું શેરબજાર અલીબાબા, ટેન્સેન્ટ જેવી તેની કંપનીઓના નેતૃત્વમાં એક મોટી વાપસી કરવામાં સક્ષમ હતું. તમે જાણો છો. બરાબર. તમે જાણો છો. અને કેટલીક અન્ય કંપનીઓ કે જેની પાસે ખૂબ જ સ્પર્ધાત્મક LLM મોડેલ્સ વિકસિત કર્યા. બરાબર. તો ચીનના શેરબજારે તુલનાત્મક રીતે સારો દેખાવ કર્યો અને ફરીથી રોકાણ કરવા યોગ્ય બન્યું. જે તે પછી હા, ઘણા વર્ષો સુધી દૂર રાખવામાં આવ્યા પછી. તમારા દ્વારા પણ ઘણા વર્ષો સુધી. અને પછી આ ફેરફાર અને તે સાચું સાબિત થયું. હા, મને એવું લાગે છે. બીજી એક, ખરેખર તમે કરેલી છઠ્ઠી આગાહી ખરેખર અદ્ભુત હતી. તમે કહ્યું હતું ભારતના સ્મોલ કેપ્સ હવે સુંદર નહીં રહેશે, અને તે સ્મોલ કેપ્સના મિડ કેપ્સ અને લાર્જ કેપ્સ કરતાં ઘણા વર્ષોના વધુ સારા પ્રદર્શન પછી હતું. હકીકતમાં શું થયું? સ્મોલ કેપ્સનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. લાર્જ કેપ્સ 10.5 વધ્યા, મિડ કેપ્સ 6.2 અને સ્મોલ કેપ્સ -5.3 ઘટ્યા. હવે એ ઘણા વર્ષોથીનો સંપૂર્ણ બદલાવ છે, જ્યાં સ્મોલ કેપ્સ રોકાણ કરવા માટેની વસ્તુ હતી અને ગયા વર્ષે એનાથી વિપરીત હતું. હા, અને આ બધા આંકડા રૂપિયાના સંદર્ભમાં છે, તો સ્વાભાવિક રીતે ડોલરના સંદર્ભમાં તે થોડું વધારે પણ છે. હા, પણ સાપેક્ષ રીતે તે એવું જ હશે જેમ કહેવાય છે. એ બરાબર છે ત્યાં. પણ અહીં મુદ્દો એ છે કે વેલ્યુએશન, તમે જાણો છો, આ છે. જેમ કે આપણે ભૂલી જઈએ છીએ, આપણે આ બધા ઉન્માદમાં ફસાઈ જઈએ છીએ અને આપણે ભૂલી જઈએ છીએ કે વેલ્યુએશન નામની કોઈ વસ્તુ છે. બરાબર. કે સ્મોલ કેપ સ્ટોક્સના વેલ્યુએશન ખૂબ મોંઘા થઈ ગયા છે. અને એ પણ કે તેમની કમાણી વગેરેના સંદર્ભમાં સ્મોલ કેપ સ્ટોક્સ પાસેથી અપેક્ષાઓ ખૂબ ઊંચી હતી. પણ હવે હકીકતમાં આપણે જે જોઈ રહ્યા છીએ, અને આ સામાન્ય રીતે થોડું ચિંતાજનક છે, તે એ છે કે છેલ્લા વર્ષમાં સમગ્ર બજારની આવક વૃદ્ધિ માત્ર 4% રહી છે. બરાબર. જીડીપી વૃદ્ધિમાં જે થયું છે તેની સાથે એક મોટી વિસંગતતા, ખરું ને? કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ હા, 8% પ્રકારનો જીડીપી ગ્રોથ, અને છતાં એકંદરે શેર બજારનો રેવન્યુ ગ્રોથ 4% છે. અને સ્મોલ કેપ્સમાં રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથ ખરેખર નકારાત્મક રહ્યો છે. તે એકંદરે હા. બરાબર. તો મને લાગે છે કે ખરેખર એ જ તેને નીચે ખેંચી રહ્યું છે. મોટો ફેરફાર. કે આમાંના કેટલાક સ્મોલ કેપ સ્ટોક્સમાં વેલ્યુએશનમાં મોટો વધારો થયો છે, કારણ કે તમે કહ્યું તેમ વર્ષોના શ્રેષ્ઠ પ્રદર્શન પછી. બરાબર. અને પછી છેલ્લા એકાદ વર્ષમાં આપણે જોયું છે કે ખાસ કરીને સ્મોલ કેપ્સનો રેવન્યુ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ નકારાત્મક થઈ ગયો છે. એકંદરે બજારનો તે ધીમો પડ્યો છે, કેવો ફેરફાર. પણ તેમના માટે તે ઓછો છે, નકારાત્મક થઈ ગયો. તો મને લાગે છે કે તે એક વાસ્તવિક અવરોધ છે. અને ફરીથી આ તમને કહે છે કે જીડીપી ગ્રોથ અને એવી બાબતો પર અહીં આપણી પાસે જે બધો હેડલાઇન આશાવાદ છે, તે છતાં શેર બજાર થોડી અલગ વાર્તા કહી રહ્યું છે, કારણ કે સ્મોલ કેપ સ્ટોક્સ શેર બજાર એ છે જ્યાં ગભરાટ લોકો તેમના પૈસા મૂકે છે, જે તેમની સાચી વાત દર્શાવે છે, અને તે ખરેખર વાસ્તવિક છે. હા, કારણ કે મને લાગે છે કે તે એ હકીકતને કારણે પણ છે કે તે આ સ્મોલ કેપ સ્ટોક્સ ઘણા વધુ આર્થિક રીતે સંવેદનશીલ હોય છે. સારું. તો તેઓ ઘણી વધુ પીડા અનુભવી રહ્યા છે, જ્યાં દેખીતી રીતે નકારાત્મક આવક અને નફા વૃદ્ધિ માટે ક્યાંક કોઈ પ્રકારની મંદી થઈ રહી છે. બરાબર. તમે ગયા વર્ષે કરેલી 10 આગાહીઓમાંથી 7મી એ હતી કે એઆઈ પર વધુ પડતો ખર્ચ થશે, જે મોટી ટેક કંપનીઓને નુકસાન પહોંચાડશે. અને તમારી પાસે આ મેગ્નિફિસન્ટ 7 અથવા જેને મેગ 7 તરીકે ઓળખવામાં આવે છે, તેઓ યુએસ બજારનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખે છે. હા, મેગ 7 યુએસ રિટર્ન્સની દ્રષ્ટિએ 23% ઉપર અને સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર ઇન્ડેક્સ માત્ર 18 ઉપર. તો મેગ 7 એ અન્ય સ્ટોક્સ કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું. હા, તો મને લાગે છે કે આ બરાબર મેં ધાર્યું હતું તે રીતે થયું નહીં, કારણ કે તમે જાણો છો, જેમ કે હું એઆઈની શક્તિમાં અને હકીકતમાં ખૂબ માનું છું કે એઆઈની ઉત્પાદકતા પર મોટી અસર થશે. પણ મને ખરેખર ચિંતા છે કે આમાંની કેટલીક કંપનીઓ જે પૈસા ખર્ચી રહી છે અને તેઓ આ મૂડી પર વળતર કેવી રીતે મેળવશે. મને લાગે છે કે
એ મારી ચિંતા રહી છે. અને મેં વિચાર્યું હતું કે 2025માં રોકાણકારો આ વિશે વધુ ચિંતિત થશે. બરાબર. અને હવે જેમ કે આગળનો ગ્રાફ બતાવે છે કે હા, આપણે અહીં છીએ. હા, વધુ પડતો ખર્ચ તેને નુકસાન પહોંચાડશે, પણ મેગ્નિફિશિયન્ટ 7 મેક 7 તેઓ વિભાજિત થઈ ગયા અને ગૂગલ 66% અને તેઓ એઆઈ પર થોડા મોડા શરૂ કરનારા હતા, અને માઇક્રોસોફ્ટ જેમાં ફક્ત 16%નો વધારો થયો તે શરૂઆત કરનારાઓમાંથી એક હતું. તો અને એમેઝોન 5%. તો કેટલો તફાવત છે? 66 થી 5%. આ વિભાજન શા માટે? હા, પણ મને લાગે છે કે આ તમને બીજી વાર્તા પણ કહે છે. તો જેમ મેં કહ્યું કે મેં અપેક્ષા રાખી હતી કે એવી ચિંતાઓ થશે કે રોકાણકારો પૂછવાનું શરૂ કરશે કે ઠીક છે, આ બધા પૈસા ક્યાં જઈ રહ્યા છે. અને મને લાગે છે કે તેના બદલે આપણે જે જોયું તે હતું. એકંદરે એવું દેખાતું નથી કે ચિંતાઓ હતી, કારણ કે એકંદરે વળતર ખૂબ સારું હતું. પણ જો તમે ઊંડાણપૂર્વક જુઓ તો તે ચિંતાઓ આવી રહી છે. એમેઝોનને કેમ ઓછું સારું પ્રદર્શન કર્યું? મેટાએ પણ તમે જાણો છો કેમ બહુ સારું નકરણ કર્યું? એનું કારણ એ છે કે આ કંપનીઓ ઘણો વધુ ખર્ચ કરી રહી છે અને હકીકતમાં તેઓ પહેલીવાર દેવું લેવાનું શરૂ કરી રહી છે તેમના એઆઈ રોકાણો માટે. બરાબર. જ્યારે ગૂગલ અને એનવીડિયા તેઓ હજી પણ કશકાઉ બની રહી છે કે તેઓ કોઈ દેવું નથી લઈ રહ્યા, કારણ કે એ ખૂબ જ રસપ્રદ છે. તેઓ પુષ્કળ રોકડ પેદા કરી રહ્યા છે. અને ગૂગલ અને ખાસ કરીને તેમનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. આલ્ફાબેટ જે રીતે તે બજારમાં જાણીતું છે એ હકીકતને કારણે કે તેઓ પૂરજોશમાં કામ કરી રહ્યા છે. તો તેઓ ચિપ્સના ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રગતિ કરી શક્યા તેમની પાસે જે એઆઈ મોડેલ્સ છે તેમાં. અને હવે હકીકત એ છે કે તેમની પાસે ગૂગલ અને યુટ્યુબ જેવા સર્ચ એન્જિન છે. યુટ્યુબ તો બસ અદ્ભુત આસમાને પહોંચી રહ્યું છે. હા હા હા. અને તમને ખબર છે જેમ કે ભારતમાં પણ તે આંકડાઓ છે જેમ કે ખૂબ જ ઊંચા છે, કારણ કે તે સૌથી લોકપ્રિય બની ગયું છે. હા, ટીવી સ્ટેશન. એમ કહી શકાય કે બરાબર. સરેરાશ વ્યક્તિ માટે દરરોજ 60 કરોડથી વધુ લોકો જોડાતા હોય છે, મને કહેવામાં આવ્યું છે. બરાબર. તો મને લાગે છે કે ખરેખર આ જ થયું છે કે તેઓ પૂરા જોશમાં કામ કરી રહ્યા છે અને તેથી ગૂગલ સારું પ્રદર્શન કરી રહ્યું છે. અને આ કેટલીક અન્ય એઆઈ કંપનીઓથી વિપરીત જેઓ હવે એઆઈમાં તેમના રોકાણને નાણાં આપવા માટે ઘણું દેવું લઈ રહી છે, ગૂગલ અને એનવીડિયા પાસે હજુ પણ પુષ્કળ પૈસા છે. તો મને લાગે છે કે તે તફાવત દેખાઈ રહ્યો છે. હું એક નાની ટિપ્પણી કરવા માંગુ છું કે જ્યારે હું 3-4 વર્ષ પહેલા સિલિકોન વેલીમાં મુસાફરી કરતો હતો ત્યારે લોકો ગૂગલના વડા સુંદર પિચાઈ વિશે ખૂબ જ શંકાશીલ હતા. પરંતુ જુઓ કે સુંદર પિચાઈએ શું કર્યું છે. તેઓ બાકીના કરતા આગળ છે. 66%. એ જાણે કે ઓછામાં ઓછું ગયા વર્ષે. હા, ગયા વર્ષે. હા, પણ તો મને આશા છે કે તેના વિશેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે, કારણ કે મારો મતલબ તેણે ખરેખર પ્રદર્શન કર્યું છે. જાણે કે આલ્ફાબેટ માટે એક નોંધપાત્ર વર્ષ, અથવા હા, ગૂગલ જે નામથી તેઓ જાણીતા છે. હા, બરાબર બરાબર બરાબર. ઠીક છે. તમારી 10 આગાહીઓમાંથી 8મી આગાહી હતી કે અમેરિકા વિના વિશ્વભરમાં વેપાર વધે છે. હકીકતમાં અમેરિકામાં વેપાર ઘટ્યો અને અમેરિકાની બહાર વધ્યો. હવે અમેરિકાએ ટેરિફ લાદ્યા, પરંતુ નિકાસ વૃદ્ધિ દરો જુઓ. યુએસ સિવાયના વિશ્વમાં વેપાર વૃદ્ધિ દર 5%થી વધીને 6.4% થયો. સરસ. અને અમેરિકામાં ટ્રમ્પને જે ગમ્યું હોત તેનાથી લગભગ બરાબર વિપરીત તે 4.6 થી ઘટીને 4.1% થઈ ગયું. શું આવું કેમ થયું છે? હા, મને લાગે છે કે એવું છે. તમે જાણો છો અહીં 2 બાબતો બની રહી છે. એક કે તે ટ્રમ્પે દેખીતી રીતે જ ટેરિફ લાદીને વેપાર યુદ્ધને વધારવાનો નિર્ણય કર્યો. બાકીની દુનિયાએ ખૂબ જ રસપ્રદ રીતે પલટવાર ન કર્યો. બરાબર બરાબર. તો એ એક બાબત હતી જેને વેપાર યુદ્ધથી થયેલા નુકસાનને કાબૂમાં રાખ્યો. બાકીની દુનિયાએ હા, તેઓએ એવું ન કહ્યું અમે પણ વધારો કરીશું. હા હા, હકીકતમાં તેઓએ કહ્યું ઠીક છે, એકદમ સાચું. હા, તમે જાણો છો અમે વાટાઘાટો કરીશું, અને તેનાથી વેપાર યુદ્ધની અસરને નુકસાન પહોંચ્યું. પણ બીજું જે કદાચ વધુ રસપ્રદ વલણ છે જેના વિશે હું ગયા વર્ષે બોલ્યો હતો તે બની રહ્યું છે એ છે કે ઘણા દેશો કહી રહ્યા છે ઠીક છે, અમેરિકા અમારી સાથે આવું કરી રહ્યું છે, ચાલો આપણે શોધી કાઢીએ કે એકબીજા સાથે વધુ વેપાર કેવી રીતે કરવો. હું સમજ્યું છું. અમે હજુ પણ મુક્ત વેપારના ફાયદાઓમાં માનીએ છીએ અને તે ભારત માટે પણ સાચું છે. બરાબર. જે એ છે કે જો તમે ભારતને જુઓ તો જેમ કે અમે ભૂતકાળમાં જે વાતો કરતા હતા તેમાંથી એક એ હતી કે ભારત થોડું વધારે પડતું સંરક્ષણવાદી હતું. બરાબર. પરંતુ હવે અમે તાજેતરમાં જોઈ રહ્યા છીએ કે ભારત અન્ય દેશો સાથે વધુ વેપાર સોદા કરવાનું શરૂ કરી રહ્યું છે, અને તે પણ ખૂબ જ ઓછા સમયમાં. મને લાગે છે કે તેઓએ ન્યૂઝીલેન્ડ સાથે એક સોદો ઝડપથી કર્યો હતો.
અને હવે મધ્ય પૂર્વમાં તમે જાણો છો જેમ કે તેઓએ ઓમાન સાથે ઝડપથી એક વધુ વ્યાપક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી. તો મને લાગે છે કે તમે જાણો છો આ જ વાત છે જે એ છે કે અને યુરોપનું ભારત શ્રેષ્ઠ પ્રતિક્રિયા આપે છે જ્યારે કોઈ સંકટ હોય, અને તે કરી રહ્યું છે. અત્યારે તે આ જ કરી રહ્યું છે, જેમ તમે કહ્યું, વધુ ઝડપથી. બિલકુલ, ભલે તે વેપાર હોય તે નિયમ મુક્તિ હોય, જેના વિશે આપણે વાત કરીશું, તમે જાણો છો, જેમ કે કાયદાઓમાં કેટલાક ફેરફારો. તો મને લાગે છે કે તેઓને એવું લાગે છે કે તેઓ જાણે થોડા ઘેરાયેલા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને તેથી તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ખાસ કરીને વેપારના મોરચે મને લાગે છે કે આપણે ભારતના વલણમાં એક મોટો ફેરફાર જોયો છે અન્ય દેશો સાથે વેપાર સોદા કરવામાં, અને આ અન્ય પ્રદેશોમાં પણ સાચું છે. જો તમે યુરોપ અને લેટિન અમેરિકાને જુઓ તો આ બધી જગ્યાઓ તેઓ એકબીજા સાથે ઘણો વધુ વેપાર કરી રહ્યા છે, અને ડેટા આ જ દર્શાવે છે. અને તમે જે કહ્યું તે મને ખરેખર ગમ્યું કે તમને ખાતરી નથી કે ટ્રમ્પ અમેરિકાને ફરીથી મહાન બનાવશે કે નહીં, પણ તે દુનિયાને વધુ મહાન, ફરીથી મહાન બનાવી રહ્યા છે. સારું, તે બજારના પ્રદર્શનમાં દેખાઈ રહ્યું છે. હા, બિલકુલ. તે એ હકીકતની પ્રતિક્રિયા છે. બજારનું પ્રદર્શન, નિકાસ, પ્રદર્શન, તે વિશ્વને ફરીથી મહાન બનાવી રહ્યો છે. કારણ કે તે એક રીતે વિશ્વને વ્યવસ્થિત થવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે. હા, જેમ કે સાંભળો, જો આપણે આ પ્રતિકૂળ વિશ્વમાં સ્પર્ધા કરવી હોય તો આપણે વ્યવસ્થિત થઈ જવું જોઈએ અથવા બીજા દેશો સાથે વધુ મજબૂત સંબંધો રાખવા જોઈએ. તો અહીં આ જ થઈ રહ્યું છે. તો પૃથ્વીને ફરીથી મહાન બનાવવી, મેગા. ઠીક છે. હા, ઠીક છે. એક સરસ વાત છે. તમારું 10માંથી 9મું એ હતું કે વૈશ્વિક સ્તરે ખાનગી ભંડોળ ધીમું પડશે, અને ખરેખર જે થયું તે એ હતું કે ખાનગી ક્રેડિટમાં પ્રવાહ ઘટ્યો અને કંપનીઓ દબાણ હેઠળ છે. S&P ગયા વર્ષે 18% વધ્યો હતો, પરંતુ મુખ્ય ખાનગી ઇક્વિટી ફર્મો 12% ઘટી હતી. હવે તમારે આ થોડું વધુ સ્પષ્ટ રીતે સમજાવવું પડશે. મુખ્ય ખાનગી ઇક્વિટી ફર્મોથી તમારો શું મતલબ છે? હા. અને આવું શા માટે થયું? હા, તો જેમ તમે જાણો છો કે આ એવી ફર્મ્સ છે જે સામાન્ય રીતે ઐતિહાસિક રીતે પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સ હતી, પરંતુ હવે તે ઘણી મોટી થઈ ગઈ છે. તેઓ પ્રાઇવેટ ક્રેડિટ પણ કરે છે, જે તમે જાણો છો બેંક ધિરાણને બદલે તમે જાણો છો આ પ્રાઇવેટ ક્રેડિટ છે જે સોદા કરવામાં આવે છે, જેને આ લોકો ફાઇનાન્સ કરી શકે છે. તો આ પ્રાઇવેટ ક્રેડિટના દિગ્ગજો છે જે તેઓ બની ગયા છે, અને આ તે ક્ષેત્ર છે જ્યાં ફાઇનાન્સ ઘણું આગળ વધી રહ્યું છે, જે એ છે કે છેલ્લા એક દાયકા કે તેથી વધુ સમયથી પ્રાઇવેટ માર્કેટ્સ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યા છે. પરંતુ મને લાગે છે કે ગયા વર્ષે જે થયું તે એ છે કે લોકોએ પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું, જે એ છે કે જો પબ્લિક માર્કેટ્સ આટલું સારું પ્રદર્શન કરી રહ્યા છે તો શું મારે આટલા બધા પૈસા પ્રાઇવેટ માર્કેટ્સમાં લોક કરવાની જરૂર છે, કારણ કે ત્યાંથી બહાર નીકળવું વધુ મુશ્કેલ છે? તો મને લાગે છે કે આ જ થઈ રહ્યું હતું, અને તેથી પ્રાઇવેટ ઇક્વિટીના મોરચે અમને US અને યુરોપ જેવા સ્થળોએ પણ જાણવા મળ્યું કે લોકોએ જે એક્ઝિટ જોયા તે વધુ મુશ્કેલ છે, કે આ પ્રાઇવેટ કો ઇક્વિટી કંપનીઓએ 3, 4, 5 વર્ષ પહેલાં ખૂબ ઊંચા વેલ્યુએશન પર રોકાણ કર્યું હતું, પરંતુ આપણે બહાર કેવી રીતે નીકળીએ? તો એક્ઝિટ બની જાય છે ખૂબ જ વધુ એક મુદ્દો. અને પ્રાઇવેટ ક્રેડિટ પર પણ લોકો એ પ્રશ્ન પૂછવા લાગ્યા કે કારણ કે ત્યાં કેટલીક 2-3 હાઈ પ્રોફાઇલ મુશ્કેલીઓ હતી જે પ્રાઇવેટ ક્રેડિટ માર્કેટમાં થઈ હતી, કે આપણે થોડું બની ગયું, અહીંયા બધી લોન આપી રહ્યા છે, પણ આ કંપનીઓનો બહુ લેણ દેણનો ઇતિહાસ નથી, તો આપણને કેવી રીતે ખબર પડશે કે આપણને તે મૂડી પાછી મળશે? જાહેર બજારોથી વિપરીત, જેનું ઘણું વધારે પરીક્ષણ થયેલું છે. વિપરીતની બાબતે જોવા અહીં જ્યારે તપા વોરીઝનો નિર્ણય થાય છે, પરીક્ષણ થયેલું છે. તો મને લાગે છે કે તે એક પ્રકારનું હા, ખરેખર કેવો બદલાવ છે. હા, તો મને લાગે છે કે આ એવી વસ્તુ છે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. અને તમારો 10માંથી 10મો મુદ્દો હંમેશની જેમ કંઈક થોડો અસંગત હતો. મેદસ્વીતા. આ બધાનો કોઈ જાદુઈ ઉકેલ નથી, દવાઓ અને ઇન્જેક્શન વગેરે. ખરેખર જે બન્યું તે એ હતું કે મેદસ્વીતા વિરોધી દવાઓ હજુ પણ એક સનસનાટી હતી, પણ વેચાણ ઊંચું હતું, પણ વેચાણમાં તીવ્ર ઘટાડો થયો. મારો મતલબ, તેઓ 2024માં 27%, 43%, 64%થી વધી રહ્યા હતા, અને તે ઘટીને 26% થઈ ગયું. હજી પણ ખરાબ નથી, 26%. બરાબર. હા, પણ શા માટે? લોકો શા માટે? શું લોકો તેના વિશે ચિંતિત છે કે? સારું, એ તો તમે જાણો છો જેમ કે આ એક ઊંચો આધાર છે. હા, કારણ કે વિકાસ થયો હતો, બરાબર. પહેલેથી જ વિસ્ફોટ થયો હતો. તે ખૂબ જ મહત્વનું છે. તો મને લાગે છે કે તે હજી પણ એવી વસ્તુ છે જે લોકપ્રિય છે. વિકાસ દરો ધીમા પડ્યા છે,
એટલે મને ખાતરી નથી હું, પણ જ્યારે આની વાત આવે છે ત્યારે મારે પ્રમાણિક રહેવું પડશે કે મારો પક્ષપાત અહીં બોલે છે, કારણ કે હું થોડો પ્રકૃતિવાદી છું અને એટલે અને સૌથી ખરાબ વાત એ છે કે તમારે તેની જરૂર નથી. હા, તો મને લાગે છે કે મને લાગે છે કે વધુ મને લાગે છે કે તમે સાચા છો. દેખીતી આડઅસરો, મને લાગે છે કે તમે સાચા છો ખરેખર. તો મને લાગે છે કે વધુ દેખીતી આડઅસરો છે અને તેથી જેમ કે કેટલાક વિકાસ દરો ધીમા પડ્યા છે, પણ આમાંનું કેટલુંક બેઝ ઇફેક્ટને કારણે હોઈ શકે છે. પણ નિષ્પક્ષપણે કહીએ તો તેઓ એકંદરે હજુ પણ ખૂબ લોકપ્રિય છે. હા, તમે જાણો છો બહાર. અલબત્ત શેરના ભાવનું પ્રદર્શન હવે ઘણું અલગ થઈ રહ્યું છે કે તમે જાણો છો કેટલાક કે જેમણે નવી સફળતાઓ મેળવી છે, અથવા તમે જાણો છો જેમ કે અમેરિકામાં એલી લીલી હા, ખૂબ સારું પ્રદર્શન કર્યું, જ્યારે યુરોપમાં નોવો નોર્ડિસ્કે એટલું સારું પ્રદર્શન ન કર્યું. બરાબર, તો તમે વધુ તફાવત જોઈ રહ્યા છો, કદાચ બજારની થોડી વધુ પરિપક્વતા. બરાબર. તો મને નથી લાગતું કે આ ફેડ જતો રહ્યો છે. તે હજુ પણ ઘણો ચલણમાં છે, પણ હકીકત એ છે કે વૃદ્ધિ દર ધીમો પડી ગયો છે. અને ઓપેરા મંત્રાલયે તે બતાવ્યું છે કે તે હજુ પણ એક ફેડ છે. ઠીક છે, ચાલો તમારા સ્કોર કાર્ડનો એક ઝડપી સારાંશ કરીએ. હું તમને 10માંથી 8 આપું છું, જે ખરેખર ખૂબ સારું છે. પહેલું, તમે કહ્યું અમેરિકન વર્ચસ્વની તાજેતરની પેટર્નમાં એક ઉલટફેર, એકદમ સાચું. બીજું, તમે કહ્યું કે યુએસની ઘાતક ખામી, રાજકોષીય ખાધ તેની પોતાની જ લીગમાં છે. તમે તે બાબતે સાચા ન હતા. બરાબર, અમેરિકા ઓછું અસાધારણ દેખાશે. એકદમ સાચું. બરાબર. તમે કહ્યું કે નવા સિતારાઓ ઉભરી આવશે. એકદમ સાચું. ચીન ફરીથી રોકાણ કરવા યોગ્ય છે, જે કહેવું તમારા માટે અસામાન્ય છે, પણ તમે બદલાયા અને તમે તે બાબતે સાચા પડ્યા. તેમના શેર બજારમાં ભારે વધારો. ભારતમાં આ આશ્ચર્યજનક હતું કે આટલા વર્ષો સુધી સૌથી સારું પ્રદર્શન કર્યા પછી સ્મોલ કેપ્સ હવે આકર્ષક નહીં રહે. હા, એસેટ ક્લાસ. તમે ત્યાં સાચા હતા. પછી તમે કહ્યું એઆઈ પર વધુ પડતો ખર્ચ મોટી ટેક કંપનીઓને નુકસાન પહોંચાડશે. ત્યાં તમે બિલકુલ સાચા ન હતા. બરાબર. તેઓ હજી પણ હજી પણ ઘણું સારું કરી રહ્યા છે. ખૂબ સારું કરી રહ્યા છે. ખાસ કરીને સ્ટોક્સ, તેમાંના મોટા ભાગના ભાવ હા, હજી પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે. સારું કરી રહ્યા છે. હા, પછી તમે કહ્યું વેપાર વધે છે, વૈશ્વિક સ્તરે અમેરિકા વિના વધશે. એકદમ સાચું. અને તે તમે જાણો છો બનાવી રહ્યું છે. હા, ટ્રમ્પ દ્વારા પૃથ્વીને ફરીથી મહાન બનાવવી. એકદમ સાચું. વૈશ્વિક સ્તરે ખાનગી ભંડોળ ધીમું પડશે, અને આપણે હમણાં જ તેની ચર્ચા કરી. તે થયું છે. અને પછી મેદસ્વીતા કોઈ જાદુઈ ઉકેલ નથી. તે કોઈ જાદુઈ ઉકેલ નથી, પણ હજુ પણ 26% વૃદ્ધિ છે. તે હજી પણ સારી એવી છે. હા, એક મોટા આધાર પર તે હજી પણ હું કહીશ ઠીક છે, લગભગ તમને આપી દઉં. બોર્ડર લાઈન ભલે. બોર્ડર લાઈન અમે તમને તે આપી દઈશું. નહીંતર તે 7.5 છે. બરાબર. 10માંથી. સારું, હવે આપણે આગળ વધીએ કે 2026 માટે રુચિરની આગાહીઓ શું છે. અને જો તમે જાણવા માંગતા હો કે તમારા ભંડોળનું શું કરવું, તમારે ક્યાં મુસાફરી કરવી છે, તમારે શું કરવું છે, તો આ 10માંથી દરેક ટ્રેન્ડને સાંભળો. પહેલું, તમે કહ્યું એઆઈ એક બબલ છે. તે એક બબલ છે, અને તમારી પાસે 4 ઓ છે, જે એક બબલને, કોઈ પણ બબલને આકાર આપે છે. અતિ મૂલ્યાંકન, અતિ માલિકી, અતિ રોકાણ અને અતિ લીવરેજ. તમારા કહેવાનો અર્થ શું છે તે સમજાવો. તમે જાણો છો જેમ કે મેં બબલ્સનો ઘણો અભ્યાસ કર્યો છે. હા, તે મારા પ્રિય વિષયોમાંથી એક છે, જેના પર મેં સંશોધન કર્યું છે મારી જે પણ હોય 30 વર્ષની રોકાણ કારકિર્દી દરમિયાન. મને લાગે છે કે 1500થી તમે બબલ્સનો અભ્યાસ કરી રહ્યા છો. હા, બબલ્સ, તમે જાણો છો બબલ્સનો ઇતિહાસ. બરાબર. અને બબલ્સની કોઈ પ્રમાણભૂત વ્યાખ્યા નથી. બરાબર. કારણ કે લોકો હકીકતમાં આજે લોકો કહે છે કે બબલની ચર્ચામાં પણ લગભગ એક બબલ છે, ખરું ને? કારણ કે ઘણા બધા લોકો બી શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. બરાબર. ખૂબ જ એક રીતે બરાબર. લગભગ બેદરકારીથી. તો મારી પાસે એક ફ્રેમવર્ક છે, જે એ છે કે એવી 4 રીતો છે જેનાથી તમે માપી શકો કે કોઈ વસ્તુ બબલ છે કે નહીં. બરાબર. તો એક છે અતિ મૂલ્યાંકન, જે સીધું સાદું છે કે વેલ્યુએશન શું છે. તો જો તમે અમેરિકન શેર બજારને જુઓ અને ખાસ કરીને એઆઈ ક્ષેત્રને જુઓ, તો વેલ્યુએશન શું છે?
તે હાસ્યાસ્પદ રીતે ઓવરવેલ્યુડ છે. અને તે જાણે કે ખૂબ ઊંચું છે. મારો મતલબ કેટલાક લોકો કહે છે કે તે હજી પણ ઊંચું જઈ શકે છે, જેમ કે તે 1999-2000માં હતું. પણ જો તમે કિંમતના કેટલાક ટ્રેન્ડ્સને પણ જુઓ અને તમે જાણો છો અમારી પાસે તેના પર એક ગ્રાફ છે. વચ્ચે બોલવા બદલ માફ કરજો. ભાવના વલણો. માફ કરજો, તમે કહ્યું 99, 2000. તમને ખબર છે તે પછી શું થયું? એ બરાબર છે. તો ઠીક છે, ચાલુ રાખો. હા, પણ અમુક તમે જાણો છો, પણ તે પહેલા બબલ તેની ચરમસીમાએ પહોંચ્યો. બીજો 50%, 100%નો વધારો થયો. આજે આપણે જ્યાં છીએ ત્યાંથી હા, કેમ કે કેટલાક માપદંડો મુજબ પણ તમે જાણો છો તે ચર્ચાસ્પદ છે. પણ સામાન્ય રીતે અમેરિકન બજારનું મૂલ્યાંકન, ખાસ કરીને AI સ્ટોક્સ ખૂબ મોંઘા છે અને ભાવના વલણો પણ ખૂબ વિસ્તરેલા છે. જો તમે જુઓ પછીના ગ્રાફ પર, કે જો તમે જુઓ આ રહ્યું બબલ્સ, ઐતિહાસિક રીતે સામાન્ય રીતે કિંમતો લગભગ 10 ગણી વધે છે ફુગાવા માટે સમાયોજિત કર્યા પછી, અથવા 10 થી 15 વર્ષના સમયગાળામાં. તે ખરેખર તે એક અદ્ભુત આંકડો છે. તમે શોધી કાઢ્યું કે AI બબલ વ્યાજ દરો બદલાય ત્યાં સુધી ફૂલે છે. પણ તે ઉપરાંત ઓવરવેલ્યુએશન છે. મોટા બબલ્સમાં કિંમતો 10 વર્ષમાં 10 ગણી વધે છે. હા, અને તમે તે વર્ષ પછી જુઓ છો. મારો મતલબ દાયકા પછી દાયકા. બબલ પછી બબલ ના, બબલ મુખ્ય બબલ્સના, હા જે મેં અહીં યુદ્ધ પછીના ઇતિહાસમાં બતાવ્યું છે, હા. તે સામાન્ય વલણ રહ્યું છે. તો હું કહીશ કે અને એક છેલ્લી વાત છે. અત્યારે US ટેક 10 વર્ષ હા, અને તે 10 ગણું છે. હા, 10 વર્ષથી થોડું વધારે. પણ મને લાગે છે કે આખો મુદ્દો એ છે. તો મારી પાસે 4 O છે જેને હું જોઉં છું. જેમ મેં કહ્યું, કોઈ વસ્તુ બબલ ક્યાં છે તેનું વિશ્લેષણ કરવા માટે. તો આ અતિ મૂલ્યાંકનનો ભાગ છે. પછી તમારે વધુ પડતા રોકાણ પર ધ્યાન આપવું પડે. અને જેમ મેં કહ્યું, અને તમે જાણો છો ત્યાં ઘણું રોકાણ થઈ રહ્યું છે. હકીકતમાં આજે અમેરિકામાં GDPના હિસ્સા તરીકે ટેક રોકાણ લગભગ 6% છે અને તે છેલ્લા કેટલાક વર્ષોમાં જે હતું તેની સરખામણીમાં ખૂબ મોટું છે. પછી ત્રીજો ટ્રેન્ડ તમે જાણો છો, જેમ કે મને લાગે છે કે લગભગ ત્રીજો O અથવા કહો કે ટ્રેન્ડ નહીં, એ હકીકત છે કે આજે, અને આ લગભગ મારા માટે એક આશ્ચર્યજનક આંકડો છે, આજે વધુ અમેરિકનો સ્ટોક્સની માલિકી ધરાવે છે હા, તેઓ જે મિલકત ધરાવે છે તેના કરતાં. તે અદ્ભુત છે. તે જુઓ, વધુ પડતી માલિકી ફક્ત અમેરિકનો જ મિલકત કરતાં વધુ સંપત્તિ અને સ્ટોક્સની માલિકી ધરાવે છે. મારો મતલબ તે અદ્ભુત. આવું પહેલી વાર બન્યું છે. ઠીક છે, ખરું ને? અને બાકીની દુનિયામાં આના જેવું કંઈ નથી. આના જેવું કંઈ નથી. અમેરિકામાં મિલકતની માલિકી 30% લોકો પાસે છે, સ્ટોક્સની 32%, ચીન 55 અને 11. હા, આ તમારા શેર બજારમાં કેટલા છે ને પ્રોપર્ટીમાં કેટલા છે તેની રકમ છે. હા, હવે સામાન્ય રીતે આપણે એ જોવા માટે ટેવાયેલા છીએ કે તમારી મોટા ભાગની નેટવર્થ તમે જે ઘરમાં રહો છો અને તમારી પાસે જે પ્રોપર્ટી છે તેમાં હોય છે. બરાબર. પણ હવે અમેરિકામાં આપણે જે જોઈએ છીએ તે છે વાહ, કે લોકો પાસે પ્રોપર્ટી માર્કેટમાં હોય તેના કરતાં શેર બજારમાં તેમની નેટવર્થ વધુ હોય છે. એ અદ્ભુત છે. અને ભારત, ચીન, દરેક જગ્યાએ ડેટા ખૂબ જ અલગ છે, જેમ તમે જાણો છો હા, કે મોટાભાગના રોકાણો હજુ પણ પ્રોપર્ટીમાં છે, જેમ કે તે હોવું જોઈએ, કારણ કે તે તમારો પ્રાથમિક ઉપયોગ છે. તો મારો મતલબ છે, ફક્ત તે થોડી વધુમાં સમજાવો કે ચીન, યુરોપ અને ભારતમાં લોકોની 50%થી વધુ સંપત્તિ પ્રોપર્ટીમાં છે. હા. અને માત્ર 11, 16 અને 7% જ સ્ટોક્સમાં છે. હા, અમેરિકામાં 30% પ્રોપર્ટીમાં અને 32% સ્ટોક્સમાં. બસ એ સમજાવો શા માટે. હા, કારણ કે મને લાગે છે કે અમેરિકામાં ઘણા લોકોને ટ્રેડિંગ કરવું ગમે છે. અમેરિકામાં ઘણું રિટેલ ટ્રેડિંગ થાય છે. જો તમે ટ્રેડિંગ વોલ્યુમ્સ પણ જુઓ તો હવે તેનો ખૂબ જ નોંધપાત્ર ભાગ રિટેલ રોકાણકારોનો છે. તો ત્યાં તમારી પાસે લોકોની આખી ફોજ છે જેઓ આખો દિવસ માત્ર સ્ટોક્સનું ટ્રેડિંગ કરવામાં વિતાવે છે. તો શું આ ફરીથી AI વિશે જ છે? તેમાંનું ઘણું બધું AI છે. ઠીક છે. કારણ કે તેઓ મૂળભૂત રીતે જે ખરીદી રહ્યા છે તે આમાંના કેટલાક મેગ 7 સ્ટોક્સ છે, અથવા તેઓ અન્ય તમે જાણો છો AI થીમ આધારિત સ્ટોક્સ જેવા. પછી ભલે તે પેલન્ટીર હોય કે અન્ય સ્ટોક્સ જે તેઓ ખરીદી રહ્યા હોય તો છે. અને તે દરેક પ્રકારના અવિશ્વસનીય વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે પ્રાઇસ ટુ અર્નિંગ્સ, પ્રાઇસ ટુ સેલ્સની વાત આવે તેનાથી પણ વધુ ઊંચા. તો મને લાગે છે કે આ જ થઈ રહ્યું છે. તે અમેરિકા અને બાકીની દુનિયા વચ્ચે ખૂબ ખૂબ મોટો તફાવત છે. હા, મારા માટે આ અતિરેકની એક સામાજિક નિશાની છે. હા, કે તમારે તમારો
મતલબ તમારો આટલો બધો સમય શેરમાં ટ્રેડિંગ કરવામાં શા માટે પસાર કરવો જોઈએ? અને મને લાગે છે કે અમેરિકામાં ઘણા યુવાનોએ ઘર ખરીદવાનું લગભગ છોડી દીધું છે અને તેઓ કહી રહ્યા છે, તમે જાણો છો, કારણ કે તે ખૂબ મોંઘું છે. અમે જે પણ મેળવી શકીએ તે ફક્ત ખર્ચી નાખીશું ટ્રેડિંગની બાબતમાં, શેર બજારમાં. તેથી હે ભગવાન. અને તમે જે બીજો મુદ્દો કહ્યો, જે છે ફરીથી પાછા જઈએ તો તમે તેના પર ઘણું સંશોધન કર્યું છે. બબલ્સ ત્યારે ફૂટે છે જ્યારે વ્યાજ દરો. હા, જો હું ફક્ત એક રીતે અહીં એક મુદ્દો કહું, હા, માફ કરજો. જે એ છે કે તો અમે 4 ઓ કર્યા, તો મેં કહ્યું તેમ. હા, તો આપણે વાત કરી છે કે કેવી રીતે તમે જાણો છો, જેમ કે તે અહીં લાગુ પડે છે, જે એ છે કે તમારી પાસે ઓવર વેલ્યુએશન છે, હા, તમારી પાસે ઓવર ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર, ઓવર ઓનરશિપ અમે હમણાં જ બતાવ્યું, બરાબર, શું ચાલી રહ્યું છે તેના વિશે, અને છેલ્લું છે ઓવર લિવરેજના સંદર્ભમાં, બરાબર, અને તમે જાણો છો ખૂબ વધારે દેવા દ્વારા. હા. હવે અહીં સાચી વાત કહીએ તો આ કંપનીઓએ હજુ સુધી બહુ વધારે દેવું લીધું નથી, પણ તે ચિત્ર ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. એટલે કે તેઓ પહેલીવાર ઘણું વધારે દેવું લેવાનું શરૂ કરી રહ્યા છે. તમે એ જ કહ્યું. કેટલીક કંપનીઓ જે એટલી ઝડપથી વિકસી નથી, તેમણે ઘણું દેવું લીધું છે. ની બરાબરી કરવા માટે દેવું લેવાનું શરૂ કરી રહ્યા છે. એઆઈ રેસ. બરાબર. કારણ કે ખબર છે ને, તેઓ નથી. તેઓ એવું કહી રહ્યા છે, ઠીક છે, અમારે આ એઆઈ મોડલ્સ બનાવવા પર ખર્ચ કરવા માટે વધુ ઉધાર લેવાની જરૂર છે અને તેથી અમે ઘણું વધારે દેવું લઈશું. તેથી જો હું નિષ્પક્ષપણે જોઉં તો તે હજી ચિંતાજનક નથી. પણ વધુ પડતા દેવાની વાત કરીએ તો, જો કે અમેરિકામાં તમે દલીલ કરી શકો છો કે સરકાર પર વધુ પડતું દેવું છે, પણ જો તમે બીજા 3 ઓ જુઓ તો તે ખૂબ વધી ગયું છે. તેથી મને લાગે છે કે અમેરિકા કોઈ પ્રકારના એઆઈ બબલના આગળના તબક્કામાં છે. કારણ કે અમેરિકામાં પણ શેર બજારને ખરેખર તે જ ચલાવી રહ્યું છે. હકીકતમાં ગયા વર્ષનું પણ તેને વધુ પડતું ચલાવી રહ્યું છે. તેથી મને લાગે છે કે તેને વધુ પડતું આગળ ધપાવી રહ્યા છે. અમે અમેરિકન શેર બજારમાં મળતા વળતરના 70 થી 80%. ના, પણ મારે તમને ભારત વિશે બસ એક વાત પૂછવી હતી કે ચીને એઆઈમાં ખૂબ સારું કામ કર્યું છે, અમેરિકાએ સારું કામ કર્યું છે, તાઇવાને સારું કામ કર્યું છે. ભારત, આપણી પાસે બુદ્ધિ છે, આપણી પાસે સોફ્ટવેર જીનિયસ છે, આપણી પાસે અહીં બધું જ છે, પણ આપણે ખરેખર એઆઈના ટ્રેન્ડમાં જોડાઈ શક્યા નહીં. કેમ? કરી શકીએ. શું બહુ મોડું થઈ ગયું છે કે? સારું. મને લાગે છે કે ભારત જે હવે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તે ડેટા સેન્ટરો માટે ઘણું વધારે રોકાણ આકર્ષવાનું છે. તો તે આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ? પણ મને લાગે છે કે એ જ મુદ્દો છે, એ જ સમસ્યા છે. પણ સોફ્ટવેરની બાજુ, જેમ કે મને ખબર છે કે ટાટાએ હમણાં જ એઆઈમાં $2 અબજ મોટું રોકાણ કર્યું છે. પણ આ બધું દરેકે આ કરવું જોઈએ અને આપણે તેનું નેતૃત્વ કરવું જોઈએ. મને ખબર છે, પણ ના, કારણ કે તે એક ઐતિહાસિક સમસ્યા રહી છે કે ભારતીય કંપનીઓ કે સરકાર પણ આપણે સંશોધન અને વિકાસમાં બહુ રોકાણ નથી કરતા. કે જો તમે હિસ્સા તરીકે R&D ખર્ચને જુઓ, બરાબર, તો ચોક્કસ તમે જાણો છો, નવીનતા અને એવી બાબતોમાં તેજસ્વીતાના છૂટાછવાયા ઉદાહરણો શોધી શકીએ, પણ આપણે મોટા પાયે સંશોધકોનો દેશ નથી. આપણે ઓપ્ટિમાઇઝર્સનો દેશ છીએ. આપણે ટકી રહેવા માટે જે કરી શકીએ તે કરનારાઓનો દેશ છીએ. પણ જો તમે જીડીપીના હિસ્સા તરીકે R&D ખર્ચ જુઓ, તમારી વાત સાચી છે, ખૂબ ઓછું. ભારત હજી પણ ખૂબ ઓછું છે, ખાસ કરીને આ બીજા બધા દેશોની સરખામણીમાં જેની આપણે વાત કરી રહ્યા છીએ. ખાનગી ક્ષેત્ર દ્વારા ખાસ કરીને. હા, બરાબર. R&Dમાં જે કંઈ પણ છે તે મુખ્યત્વે સરકારી છે અને ખાનગી ક્ષેત્ર નથી, જે ભારત માટે એક મોટી ચિંતા છે. હા, તો મને લાગે છે કે આ જ થવું જોઈએ. અને તેના પર ન જતા એઆઈના મોરચે. હા, અને આપણે ખરેખર એઆઈમાં અગ્રણી બની શક્યા હોત. અને તે પણ એક કારણ છે કે શા માટે ગયા વર્ષે ભારતીય શેર બજારે અન્ય બજારો કરતાં ઓછું પ્રદર્શન કર્યું. કારણ કે એઆઈ એટલો મોટો વિષય હતો. બરાબર. અને અમારી પાસે એઆઈ પર કાંઈ નથી. જો કદાચ વિદેશી રોકાણકારો ભારતને સંભવિત હારનાર તરીકે વિચારે છે, કારણ કે તેમને એવું લાગે છે કે નોકરીઓ ગુમાવી શકાય છે, આઉટસોર્સિંગ જોખમમાં આવી શકે છે. બરાબર. તો મને લાગે છે કે આ જ થયું છે. હા, હવે બબલ પર પાછા આવીએ. હા, ફરીથી તમે ઘણું સંશોધન કર્યું છે. જ્યારે વ્યાજ દરો વધારવામાં આવે છે ત્યારે બબલ્સ થાય છે બીજા 10 વર્ષ. તે એક 10 વર્ષનો મુદ્દો છે કે લોકો અને સરકારો વ્યાજ દરો વધારે છે. તે જુઓ, 1929. હા, તેઓએ વ્યાજ દર વધાર્યો, પણ આ બધા બબલ્સ છે 73, 80, 89, 94. દર વખતે તે લગભગ 10 વર્ષ હતા. શેરની કિંમત 10 ગણી થઈ ગઈ હતી અને વ્યાજ દર વધારવામાં આવ્યો હતો. ખરેખર શોધવા માટે કેવું સંયોજન!
હા, મને લાગે છે કે મુદ્દો એ છે કે તમારા જીવનમાં બીજી વખત શાબાશ. ના, મને લાગે છે કે અહીંના લોકો મને એ પ્રશ્ન પૂછ્યા કરે છે કે બબલ ક્યારે ફૂટશે, કારણ કે તેનો કોઈ અંત નથી, તેમાં કોઈ વિજ્ઞાન નથી. હા, બરાબર. કારણ કે મેં કહ્યું તેમ તે આજે તમે જાણો છો જેમ કે મૂલ્યાંકન ખૂબ વિસ્તરેલું છે, પરંતુ આ બબલને વધુ ફૂલતા શું રોકે છે? શા માટે એનવીડિયા અથવા આમાંના કેટલાક અન્ય એઆઈ સ્ટોક્સ તમે જાણો છો અહીંથી વધુ ઉપર જઈ શકતા નથી? અને મેં જે ઐતિહાસિક સંશોધન કર્યું તે એ હતું કે બબલ ક્યારે ફૂટશે તે જાણવાનો એકમાત્ર રસ્તો એ છે કે જ્યારે વ્યાજ દરો વધવા લાગે. તે મૃત્યુ ઘંટ સમાન રહ્યું છે તે ખૂબ જ રસપ્રદ છે. દરેક બબલનો. તેથી જ્યાં સુધી વ્યાજ દરો ન વધે ત્યાં સુધી શક્ય છે કે બબલ વધુ ફૂલી શકે. જરાક વિષયાંતર કરવા માટે આ બધાની વચ્ચે સોનાનું શું? તે તો ખૂબ જ વધી રહ્યું છે. હા, પણ મને લાગે છે કે આ જ સમસ્યા છે જે એ છે કે આપણે તમારા શો પર પહેલા પણ વાત કરી છે. હા, હું હંમેશા રહ્યો છું, હંમેશા નહીં, ઓછામાં ઓછું આ દાયકામાં સોના પર ખૂબ જ બુલિશ રહ્યો છું. બરાબર. અને હંમેશા વિચાર્યું છે કે સોનું અને બિટકોઇન સારા એન્ટી ડોલર પ્લેસ છે. જે એ છે કે હું ડોલર પર થોડો નિરાશાવાદી રહ્યો છું અને વિચાર્યું કે સોનું અને બિટકોઇન બે લાભાર્થી હોઈ શકે છે. બરાબર. હવે હું થોડો ચિંતિત છું અને હકીકતમાં મેં આ વિશે થોડા મહિના પહેલાં લગભગ તમે જાણો છો જેમ કે ગયા ઓક્ટોબર વિશે એક લેખ લખ્યો હતો, જે એ હકીકત છે કે આજે સોનું પણ સલામત આશ્રય સ્થાનની જેમ વર્તી રહ્યું નથી. તે એવું વર્તી રહ્યું છે તમે જાણો છો જાણે કે તે પણ કોઈ પ્રકારના બબલ ટેરિટરીમાં પ્રવેશી રહ્યું છે. કારણ કે લોકો સોનામાં ખૂબ પૈસા લગાવી રહ્યા છે. મને સોનું તેની સલામત લાક્ષણિકતાઓને કારણે ગમે છે. બરાબર, તે બદલાઈ રહ્યું છે. તે એક સ્થિર સંપત્તિ છે. તે સમય જતાં સ્થિરપણે વધે છે, મૂલ્યનું રક્ષણ કરે છે. પણ હવે મને લાગે છે કે જે થઈ રહ્યું છે તે, અને આ એ હકીકતનું પરિણામ છે કે બહાર ઘણી બધી તરલતા છે, સિસ્ટમમાં ઘણા બધા પૈસા આમ તેમ ફરી રહ્યા છે. અને એ પણ કારણ કે મોટાભાગના લોકોને લાગે છે કે તમે જાણો છો કે જો કંઈ થાય તો સરકાર આપણને બચાવી લેશે. તેથી આપણે ફક્ત ઘણી સટ્ટાબાજી કરી શકીએ છીએ. અને મને લાગે છે કે આ જ થઈ રહ્યું છે કે આટલી બધી સંપત્તિઓ એક સાથે વધી રહી છે, કારણ કે આ પહેલાં ક્યારેય બન્યું નથી. બાય ધ વે, સોનું અને સ્ટોક્સ આ રીતે ક્યારેય સાથે ઉછળ્યા નથી. બરાબર. ઐતિહાસિક રીતે જે થાય છે તે એ છે કે એક અથવા બીજું. ઓકે. તમે જાણો છો કે તમે જાણો છો એક પ્રકારના હેજ તરીકે કામ કરે છે કે જો સ્ટોક્સ ઘણા વધી જાય તો સોનાનો દેખાવ સામાન્ય રીતે નબળો રહે છે. બરાબર. જો સોનું ઘણું ઉપર જાય તો તે સામાન્ય રીતે ખરાબ સમયમાં, ખરું ને? કારણ કે લોકોને એક પ્રકારનું હેજ જોઈએ છે. બરાબર. કારણ કે સ્ટોક્સ નીચે ગયા છે, લોકો ખસી ગયા છે. સ્ટોક્સ નીચે ગયા છે અને બસ એટલું જ. આ વખતે જે ખૂબ જ અસામાન્ય છે તે એ છે કે સોનું અને સ્ટોક સાથે પાર્ટી કરી રહ્યા છે. અને તેથી મારા માટે એનો અર્થ એ છે કે જો અને જ્યારે વ્યાજ દરો વધશે તો તે સોના માટે પણ નકારાત્મક હોઈ શકે છે. પણ અત્યારે તો જ્યાં સુધી આ બંને જઈ રહ્યા છે, સાથે વર્તી રહ્યા છે, દરેક જણ ખુશ છે. પણ આ ભારત માટે ઘણા સારા સમાચાર છે, કારણ કે આપણી પાસે ઘરોમાં અને એકંદરે દેશમાં પણ ઘણું સોનું છે. તેથી સોનાના ભાવ વધવાથી આપણી સંપત્તિનો આધાર ખરેખર ઊંચો ગયો છે. અને ચાલો, તે મિશ્ર છે, કારણ કે આપણે તેની ઘણી આયાત પણ કરીએ છીએ. તો આપણે તે ખરીદવું પડશે. હા, કારણ કે આપણે જેમ કે તેની ઘણી આયાત કરીએ છીએ અને લોકો સોનાનું મુદ્રીકરણ કરવા માટે ખરેખર કંઈ કરતા નથી, ખરું ને? કારણ કે જેમ કે તમને સકારાત્મક સંપત્તિ અસર કેવી રીતે મળે છે? જેમ કે જો તમે તેનું મુદ્રીકરણ કરવા માટે કંઈક કરો તો તમને સકારાત્મક સંપત્તિ અસર મળે છે. પણ ભારતમાં આપણે સોનાનો સંગ્રહ કરીએ છીએ અને હકીકતમાં ભારતના મોટાભાગના લોકો નારાજ છે. ભાવનાત્મક કારણો. અને તેઓ હજી પણ લગ્નો અને અન્ય વસ્તુઓ માટે નવું સોનું ખરીદે છે. તો મોટાભાગના લોકો એટલા ખુશ નથી જો તમે સોનાના ગ્રાહક હો તો. તમે ખુશ છો જો તમે સોના અને ચાંદી અને અન્ય વસ્તુઓમાં એ પ્રકારની સટ્ટાબાજી કરી હોય તો તમે ખુશ છો. પણ વપરાશકર્તાઓ માટે તે એટલું સારું રહ્યું નથી. તો જે રીતે તેના ભાવ વધી રહ્યા છે, ઘણા લોકો કહેશે કે ઠીક છે, સોનામાં રોકાણ કરવાનો સારો સમય છે. પણ તમે કહો છો કે તે થોડી બબલ જેવી પરિસ્થિતિમાં પ્રવેશી શકે છે. તેના ભાવ વધુ છે અને વ્યાજ દરો પણ તેને અસર કરશે. તો આ છે, મને લાગે છે કે આ વખતે તમે જાણો છો આ થોડી ચિંતાનો વિષય બનશે, જે એ છે કે જ્યારે જો વ્યાજ દરો વધે અને સ્ટોક્સ નીચે જાય તો તે સોનાને પણ નુકસાન પહોંચાડી શકે છે, એવો મારો ડર છે. ભલે હું આના પર ખૂબ જ બુલિશ રહ્યો છું. બરાબર. તમે જાણો છો લાંબા સમયથી. પરંતુ તમે જુઓ છો કે તે કદાચ એક પ્રકારની ટોચ પર પહોંચી રહ્યું છે. એ હકીકતની દ્રષ્ટિએ કે તે ખતરનાક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે. તો ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે જ્યાં ઓછામાં ઓછું મને લાગે છે હું ઓછામાં ઓછા તેમાં નવા પૈસા નાખવા બાબતે ચિંતિત છું, ભલે મેં તેમાં પહેલેથી થોડી મૂડી રોકી હોય. બરાબર.
તમારી પાસે આમ પણ પૂરતું સોનું છે, ઠીક છે, ત્યાં છે. તમારું બીજું અનુમાન છે જેને અમેરિકામાં એફોર્ડેબિલિટી કટોકટી કહેવામાં આવે છે, અને તે વ્યાજ દરોને ઊંચા જવા માટે દબાણ કરે છે. ભલે ટ્રમ્પ તે ઈચ્છતા ન હોય, અને આપણે તે બાબતમાં જઈશું. યુએસના લોકો હવે 5 વર્ષ પહેલા કરતા ખોરાક માટે 30% વધુ ચૂકવે છે. પોષણ ક્ષમતા, ગ્રાહક ભાવ એકંદરે માત્ર 22% વધ્યા છે. પરંતુ ખાદ્ય પદાર્થો અને આવાસના ભાવ, જેના પર તેઓ ખરેખર પોતાનું જીવન વિતાવે છે, પોષણ ક્ષમતા 30%. હા, તો મને લાગે છે કે આ અમેરિકામાં વાસ્તવિક મુદ્દો રહ્યો છે, જે એ છે કે ટ્રમ્પના એપ્રુવલ રેટિંગ્સને નીચે લાવવા માટે વાસ્તવમાં જવાબદાર મુખ્ય મુદ્દો એ હકીકત છે કે અમેરિકામાં ઘણા લોકો માટે મોંઘવારી હજુ પણ ખૂબ વધારે છે. તો તમે જાણો છો, જેમ કે મૂળભૂત વસ્તુઓ જે તેઓ ખરીદી રહ્યા છે, કરિયાણું, ખોરાક, તે મોંઘું છે. હકીકતમાં આ સમયગાળા દરમિયાન વીજળીના ભાવ 40% જેટલા વધ્યા છે, અંશતઃ એઆઈને કારણે. 40%? વાહ! અને ખાસ કરીને તમે જાણો છો કારણ કે તેઓ કેટલાક વિસ્તારોમાં ઘણી વધુ વીજળી વાપરી રહ્યા છે. ખાસ કરીને વર્જિનિયા અને તે બધા જેવા વિસ્તારોમાં જ્યાં ઘણા બધા ડેટા સેન્ટર્સ બન્યા છે. બરાબર. તો મને લાગે છે કે તે જ વાસ્તવિક ચિંતા છે કે ખોરાકના ભાવ, અન્ય ભાવ હજુ પણ ઘણા ઊંચા છે. અને તેથી તમે જાણો છો જેમ કે, અને તે ભાવો તેમના વધારાની દ્રષ્ટિએ છેલ્લા 1 વર્ષમાં મધ્યમ થવા લાગ્યા છે. પરંતુ તેમના અમેરિકામાં ફુગાવો હજુ પણ 3%ની નજીક છે, અને અમેરિકાએ આટલા ઊંચા ફુગાવાનો અનુભવ ઘણા લાંબા સમયથી કર્યો નથી. 3% તો સામાન્ય છે, પરંતુ ખોરાક અને આવાસ તેનાથી લગભગ બમણું છે. હા, એ બાબતમાં કે છેલ્લા 5 વર્ષમાં આ જ થયું છે. હા, ફક્ત 5.5 વર્ષ. 5 વર્ષ. હા. અમેરિકામાં વાર્ષિક ફુગાવો 3% રહ્યો છે અને 2% લક્ષ્યાંક રહેતો હતો. હવે અમેરિકા સળંગ 55 મહિનાથી 2%ના તે લક્ષ્યાંકને ચૂકી ગયું છે. તેથી હવે તે સમય જતાં વધવા લાગે છે. બરાબર. કે ફુગાવો સતત વધતો જ રહે છે, અને તેથી ઘણા લોકો તેના વિશે ચિંતિત છે, અને એ હકીકતને કારણે પોતાની સુખાકારી વિશે સારું અનુભવી રહ્યા નથી કે ફુગાવો હજી પણ પ્રમાણમાં સ્થિર છે, ભલે તે તેની ટોચ પરથી નીચે આવ્યો હોય. અને તે ટ્રમ્પના એપ્રુવલ રેટિંગને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. હા, અને તે હવે વધુ પૈસા વેચી રહ્યા છે. તેથી તે સ્પષ્ટપણે સરકાર પ્રત્યે ખૂબ જ નકારાત્મક પ્રતિક્રિયા ઊભી કરી રહ્યું છે. હા, અને મને લાગે છે કે આ જ મુદ્દો છે જે મને અનુભવાય છે, જે એ છે કે તેમાં જોખમની અસર છે. તે ઈચ્છે છે કે વ્યાજ દરો નીચે આવે. તે ઈચ્છે છે કે તે નીચે આવે. પણ મને ડર છે કે જો તે લોકોને ખુશ કરવા માટે વધુ પૈસા ખર્ચે, તો અમેરિકામાં વ્યાજ દરો, ખાસ કરીને જે તેના નિયંત્રણમાં નથી, તે વધી શકે છે. તે એક રીતે મૂકવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમે જાણો છો, ફેડમાં મૈત્રીપૂર્ણ લોકોને વ્યાજ દરો નીચે લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ લાંબા ગાળાના વ્યાજ દરો વધવાનું શરૂ થઈ શકે છે. હા, જો તેઓ વિશ્વસનીયતા ગુમાવવાનું શરૂ કરે ફેડમાં. અને તમે જાણો છો અમેરિકામાં શું થાય છે, તો તે છે ચિંતાઓમાંની એક. અને હવે ખૂબ જ રસપ્રદ વાત એ છે કે બાકીની દુનિયામાં હકીકતમાં વ્યાજ દરો, ખાસ કરીને લાંબા ગાળાના વ્યાજ દરો વધી રહ્યા છે. હકીકતમાં આ પરવડે તેવું સંકટ, ભાવ વધી રહ્યા છે, કારણ કે મૂળભૂત રીતે બજારમાં વધારાના પૈસા છે. એટલે ફેડ અથવા રિઝર્વ બેન્કો વ્યાજ દરો વધારવા માંગે છે. હા, અને તે સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે. જેમ કે આપણે હમણાં જ ઉલ્લેખ કર્યો, જાપાનમાં નોંધપાત્ર વધારો, કોરિયા, જર્મની, ફ્રાન્સ વ્યાજ દરો વધી રહ્યા છે. હા, અમેરિકા તે આ હોવા છતાં તેને નીચે લાવવા માંગે છે. ખોરાકમાં 30%નો વધારો. હા, તે સાચું છે. એટલે મને લાગે છે કે તમે જાણો છો, જેમ કે મને બસ એવું લાગે છે કે તેમની પાસે આ એક વૈચારિક બાબત છે, જે કદાચ તમે જાણો છો એક ડેવલપર પાસેથી આવી રહી છે, કે તે ઈચ્છે છે, તમે જાણો છો કે તે ફાઇનાન્સિંગનો ખર્ચ ઘટાડવામાં માને છે. બરાબર. પરંતુ મુદ્દો એ છે કે ઘણા લોકો માટે મોંઘવારી તકલીફ આપી રહી છે, અને નજર રાખવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ દેશ જાપાન હશે. કારણ કે મને લાગે છે કે હકીકત એ છે કે ઠીક છે, જાપાન એક એવો દેશ હતો જે વર્ષોથી ડિફ્લેશનથી પીડાતો હતો. બરાબર. હવે જાપાનમાં વ્યાજ દરો વધી રહ્યા છે, કારણ કે ત્યાં કોઈક રીતે ફુગાવો પાછો આવ્યો છે, અને સેન્ટ્રલ બેંક વ્યાજ દરો વધુ પડતા વધારવામાં આનાકાની કરી રહી છે, અને તેમના પર ઘણું દેવું છે. તો જો જાપાનમાં એવી પરિસ્થિતિ સર્જાય કે જ્યાં વ્યાજ દરો ઘણા વધી જાય, તો મને લાગે છે કે તે સમસ્યાકારક બની શકે છે, કારણ કે તેની અમેરિકા સહિત વ્યાજ દરો વધારવાની વૈશ્વિક અસર થશે. તો મને એવું લાગે છે તે મારા પ્રથમ 2 ટ્રેન્ડ્સ છે, બરાબર, જે એ છે કે એઆઈ બબલને હજુ પણ ઘણી લિક્વિડિટી દ્વારા ટેકો મળી રહ્યો છે,
અને તે ફૂલતું રહી શકે છે. બરાબર. પણ એ વાત પર નજર રાખો કે વ્યાજ દરો વધી શકે છે, ખાસ કરીને વર્ષના અંત સુધીમાં, કારણ કે આ ફુગાવો યથાવત રહે છે. અને આ એવી વસ્તુ છે જે મને લાગે છે કે આખરે બબલને પણ નુકસાન પહોંચાડી શકે છે. બિલકુલ, તે બીજા કારણસર છે. વ્યાજ દરો વધી શકે છે જે બબલને ફોડી શકે છે. હા, આખરે હા. તે જોડાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા. હવે તમારી 2026 માટેની ત્રીજી આગાહી કે આંતરરાષ્ટ્રીય અન્ય દેશો યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં વધુ સારું પ્રદર્શન કરશે, કે યુએસ હોટ મની પર નિર્ભર બની ગયું છે અને તે પહેલાં કરતાં વધુ નિર્ભર છે. જો આપણે જોઈએ કે અમેરિકામાં કેટલું વિદેશી નાણું આવી રહ્યું છે તો તે 1.7 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. મારો મતલબ, અને તે ખરેખર વધી ગયું છે હા. તાજેતરમાં. પરંતુ તેની ચાલુ ખાતાની ખાધ ઘટીને 1.3 ટ્રિલિયન થઈ ગઈ છે. હા, તો તેને ફક્ત ખાધને હોટ મની દ્વારા છુપાવવામાં આવી રહી છે. ઠીક છે, બરાબર. અને તમે જાણો છો, આ ઉભરતા બજારોમાં એક ખૂબ જ ક્લાસિક સમસ્યા છે જે આપણે જોતા હોઈએ છીએ, જે એ છે કે તમે એક રીતે બરાબર. તમે ઉત્પાદન કરી શકો તેના કરતાં ઘણો વધુ વપરાશ કરો છો. તેથી તમારી ચાલુ ખાતાની ખાધ હોય છે. ચાલુ ખાતાની ખાધ એટલે એ જ હા. કે તમે જાણો છો તમે ઘરે જેટલું ઉત્પાદન કરી રહ્યા છો તેના કરતાં ઘણો વધુ વપરાશ કરી રહ્યા છો. હા. તો તમારે જાણે ઘણી આયાત કરવી પડે છે. હા. પર હકીકત એ છે કે તમે તેને ફાઇનાન્સ કરી રહ્યા છો. તમે જાણો છો, જેમ કે અમેરિકાની ચાલુ ખાતાની ખાધ જીડીપીના લગભગ 3%થી 4% છે. તમે તેમાંથી ઘણું બધું ફાઇનાન્સ કરી રહ્યા છો. તમે જાણો છો, જેમ કે લોકો તમારા શેર બજારમાં રોકાણ કરે છે અને ત્યાં હોટ મનીનો પ્રવાહ આવે છે. હવે કાલે કોઈ કારણસર જો આ વિદેશીઓ અમેરિકા વિશે આટલા ઉત્સાહી રહેવાનું બંધ કરી દે, અને કારણ કે એઆઈ બૂમ એક રીતે થોડું ઓછું થઈ જાય, કારણ કે આમાંથી ઘણું બધું એઆઈ રોકાણોમાં જઈ રહ્યું છે, મને લાગે છે કે પછી ચિંતા એ રહેશે કે આ ચાલુ ખાતાની ખાધનું શું થશે. તો બરાબર. એ મારી મુખ્ય ચિંતા છે. અને હોટ મની, હા. તે અંદર અને બહાર જઈ શકે છે અને તમે જાણો છો તમારા નિયંત્રણની બહાર. તો એ પણ કે દુનિયા યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં વધુ સારું પ્રદર્શન કરશે, કે આંતરરાષ્ટ્રીય બજારો હજી પણ યુએસ કરતાં ઘણા સસ્તા છે. ઉદાહરણ તરીકે વિશ્વ બજારો, આંતરરાષ્ટ્રીય બજારો અમેરિકા કરતાં ટકાવારીની દ્રષ્ટિએ ઘણા સસ્તા છે. ઉભરતા બજારો તો એનાથી પણ ઓછા, લગભગ 40% સસ્તા. ભારત એટલું નહીં, અમેરિકન બજાર કરતાં ફક્ત લગભગ 5% સસ્તું અથવા તેનાથી પણ ઓછું. પણ વિશ્વ બજારો અમેરિકા કરતાં ઘણા સસ્તા છે. હા, તો મને લાગે છે કે હું અહીં જે મુદ્દો કહી રહ્યો છું તે એ છે કે અમેરિકન ખાધને હોટ મનીના પ્રવાહ દ્વારા ફાઇનાન્સ કરવામાં આવી રહી છે. અને જો ત્યાં થોડો ફેરફાર થાય તો ડોલર ઘણો નબળો પડી શકે છે. કારણ કે તમે જાણો છો, જો તે અસમાનતા થાય અને સામાન્ય રીતે જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારો વધુ સારું પ્રદર્શન કરે છે. તે ઐતિહાસિક વલણ રહ્યો છે. હકીકતમાં આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રદર્શન આ વર્ષે 2025માં અથવા તેના બદલે ગયા વર્ષે જ થઈ ગયું હતું, કારણ કે ડોલર નબળો પડી રહ્યો હતો. જો અહીં કોઈ સમસ્યા હોય તો ડોલરની નબળાઈ ઝડપી બની શકે છે. અને અહીં મુદ્દો એ છે કે આંતરરાષ્ટ્રીય બજારો હજુ પણ યુએસ કરતાં ઘણા સસ્તા વેપાર કરી રહ્યા છે. તેથી તેમની પાસે યુએસની તુલનામાં ઉપર જવાની ઘણી તક છે. બરાબર. તો મને લાગે છે કે તે બે મુદ્દાઓ એક સાથે છે. પરંતુ ભારત માટે જે રસપ્રદ છે તે એ છે કે તે અમેરિકા કરતાં માત્ર 2% સસ્તું છે. હા. જ્યારે અન્ય દેશો 30%, 40% છે. તેથી આપણે તેના કરતાં ઘણા મોંઘા છીએ. વિશ્વ બજારો અને હા, એટલા માટે જ ઉભરતા બજારો, એટલા માટે જ વિદેશી રોકાણકારો ભારતમાં પૈસા રોકવામાં વધુ સંકોચ અનુભવે છે. કારણ કે આપણે નથી. આપણે બાકીની દુનિયા કરતાં વધુ મોંઘા છીએ. તેઓ હા અમેરિકા સિવાય, જ્યાં આપણે માત્ર 2% સસ્તા છીએ. હા, તો મને લાગે છે કે ભારતને મેળવવાની જરૂર છે. ઘણી વધુ કમાણી વૃદ્ધિ અને અન્ય વસ્તુઓ પાછી આવે આપણા માટે વધુ વિદેશી મૂડી આકર્ષિત કરવા અને આપણી પાસેના મૂલ્યાંકનને યોગ્ય ઠેરવવા માટેના મૂળભૂત સિદ્ધાંતો. અમેરિકાના મૂલ્યાંકનોને આજે એઆઈ તેજીને કારણે યોગ્ય ઠેરવવામાં આવી રહ્યા છે. પરંતુ બીજા ઘણા દેશો વધુ જોવા માટે હમણાં જ ઘણા વધુ આકર્ષક બની ગયા છે. તો યુરોપ, જાપાન પણ, પરંતુ ઘણા ઉભરતા બજારો. ઉભરતા બજારો, હા. હા, જેમ આપણે ચર્ચા કરી, લેટિન અમેરિકા અને વગેરે ઘણું સારું કરી રહ્યા છે, ઓછામાં ઓછું શેરબજારના દ્રષ્ટિકોણથી. બરાબર. અમેરિકાની સરખામણીમાં તેઓ અચાનક ઘણા વધુ આકર્ષક બની ગયા છે. હા. ઠીક છે. પછી તમે 10માંથી તમારી ચોથી ભવિષ્યવાણી એ છે કે ગુણવત્તા ફરીથી ચમકશે. 2025 ગુણવત્તાવાળા સ્ટોક્સ માટે ખરાબ વર્ષ હતું. તેમનું સાપેક્ષ વળતર 9.6% નકારાત્મક. ગુણવત્તાવાળા સ્ટોક્સ
જેમની પાસેથી બીજા કોઈ કરતાં વધુ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા હોય છે. પણ શું થયું? હા, તો સમય જતાં જો તમે જુઓ તો ગુણવત્તાવાળા સ્ટોક્સ સામાન્ય રીતે બજારના બાકીના સ્ટોક્સ કરતાં ઘણું સારું પ્રદર્શન કરે છે. આ ગુણવત્તાવાળા સ્ટોક્સ શું છે? હા, તેઓ શું છે? મને લાગે છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. હા, વિશ્વના તમામ સ્ટોક્સમાંથી લગભગ 5માંથી 1 સ્ટોકને ગુણવત્તાવાળા સ્ટોક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ વૈશ્વિક માપદંડો છે, મુખ્યત્વે 3 માપદંડો પર. એક છે તેમની નફાકારકતા. ગુણવત્તાવાળા સ્ટોક્સ સામાન્ય રીતે ઇક્વિટી પરના વળતર દ્વારા માપવામાં આવતા વધુ નફાકારક હોય છે. અને અન્ય માપદંડોની સરખામણીમાં મને ગુણવત્તાયુક્ત સ્ટોકનું એક ઉદાહરણ આપો. સારું. ઉદાહરણ તરીકે તમે જાણો છો જેમ કે મેગ્નિફિસન્ટ 7માંથી કેટલાકની બાબતમાં પણ. ઠીક છે, હા. બરાબર, મારો મતલબ જેમ કે તેમાંથી મોટા ભાગનાને ગુણવત્તાયુક્ત સ્ટોક્સ તરીકે ગણવામાં આવે છે. હા 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 એમાં પણ તે સિવાય જેમ કે તમે જાણો છો કેટલીક સંરક્ષણ કંપનીઓ છે, લોકહીડ માર્ટિન, ઐતિહાસિક રીતે જેમણે ઐતિહાસિક રીતે જે સારો દેખાવ કર્યો છે. ગુણવત્તાયુક્ત સ્ટોક્સ ઘણા વધુ નફાકારક હોય છે. તે એક માપદંડ છે. બીજો માપદંડ એ હોય છે કે તેમના પર દેવું ઓછું હોય છે. અને ત્રીજું કે તેઓ વધુ સ્થિર હોય છે. તેમની કમાણી, તેમની અસ્થિરતા વધુ સ્થિર હોય છે. હવે ગયા વર્ષે જે થયું તે એ હતું કે 2025માં કે આમાંના કેટલાક મેગ્નિફિસન્ટ 7 સ્ટોક્સે પ્રમાણમાં સારું પ્રદર્શન કર્યું હોવા છતાં મોટા ભાગે ઓછી ગુણવત્તાવાળા સ્ટોક્સ જેમના પર દેવું વધુ છે, જેમનું લીવરેજ વધુ છે, જેમ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, ખાસ કરીને એઆઈ બૂમને કારણે આમાંની કેટલીક બિનલાભકારી ટેક કંપનીઓ તેમણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. આ જ કારણ છે કે ગુણવત્તાયુક્ત સ્ટોક્સે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. અને ખાસ કરીને ટેક ક્ષેત્રની બહાર ગુણવત્તાયુક્ત સ્ટોક્સે 2025માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. તે અદ્ભુત છે. હા હા, તો મને લાગે છે કે તમે અને ફરીથી આ મારા મુદ્દા પર પાછું આવે છે કે આ બધા ક્લાસિક સંકેતો છે કે આપણે કોઈ પ્રકારના બબલમાં છીએ. બરાબર. જ્યાં લોકો કહી રહ્યા છે કે ના, અમે ગુણવત્તાની બહુ પરવા નથી કરતા, અમારે તો બસ નવા ગ્રોથનો ઉત્સાહ જોઈએ છે, અમે નફાકારકતાની પરવા નથી કરતા, ભવિષ્યમાં બધું બરાબર થઈ જશે. શું આ બધું તમારા જેવા લોકોના કારણે છે? જેનજી, તમે જેન ઝી છો, ખરું ને? ભલે, તો મને લાગે છે કે સમસ્યા એ છે કે લોકો પણ તમે કહી રહ્યા છો કે ક્વોલિટી ફરીથી ચમકશે. એ ખરાબ વર્ષ જેવું છે. જુઓ, ક્વોલિટી સ્ટોક્સના 30 વર્ષ સુધી સારો દેખાવ કર્યા પછી હા તેમણે બીજા સ્ટોક્સ કરતાં લગભગ બમણું સારું પ્રદર્શન કર્યું છે. તેઓ વધ્યા છે છેલ્લા 30 વર્ષમાં 2000%થી વધુ, જ્યારે બીજા સ્ટોક્સ બાકીનું બજાર, હા 1200, તેનાથી અડધું, હા ડબલ. હે ભગવાન! હા, તો સમય જતાં ગુણવત્તા સારો દેખાવ કરે છે, સમય જતાં તે વધતું જાય છે. પરંતુ આ વર્ષે એક આંચકો લાગ્યો છે. અહીં એક આંચકો લાગ્યો છે. ઐતિહાસિક રીતે જ્યારે પણ આવા આંચકાજનક વર્ષો આવ્યા છે ત્યારે સામાન્ય રીતે તેના પછીના વર્ષમાં ગુણવત્તાએ કોઈ પ્રકારની વાપસી કરી છે. અને ખાસ કરીને જો તમે સસ્તા ગુણવત્તાવાળા સ્ટોક્સ ખરીદો, બરાબર, જે ટેક સેક્ટરની બહાર છે, જો તમે આમાંથી કેટલાક સસ્તા ગુણવત્તાવાળા સ્ટોક્સ ખરીદો, જે તમે જાણો છો કેટલાક કન્ઝ્યુમર સ્ટેપલ સ્ટોક્સ, ડિસ્ક્રિશનરી સ્ટોક્સ, કેટલાક ફાર્મા સ્ટોક્સમાં છે, તો મને લાગે છે કે તમે આગામી કેટલાક વર્ષોમાં ઘણું સારું કરશો. તો ખરેખર અહીં હું એ જ કહી રહ્યો છું કે ગુણવત્તા ચમકે છે, ખાસ કરીને ટેક સેક્ટરની બહારના કેટલાક સસ્તા ગુણવત્તાવાળા સ્ટોક્સ. તે 9.6% નીચે ગયા પછી આ કહેવું ખૂબ હિંમતભર્યું છે. એવું કહેવું કે તે આ બધું ઉલટાવી દેશે. હા, ચાલો જોઈએ. ચાલો જોઈએ કે કેવી રીતે તે કેવી રીતે કામ કરે છે. હા, જેમ કહેવાય છે એ તો સમય જ બતાવશે. હા, ઓકે, 10માંથી તમારો 5મો મુદ્દો ચીન વિશે છે. હા, અને તે મારો અને મોટે ભાગે તમારો પણ મનપસંદ વિષય છે કે તમે કહી રહ્યા છો કે ચીનની અર્થવ્યવસ્થા નાજુક રહેશે અને તે 2 મોહરાઓથી છુપાયેલી છે. પહેલું, ટેકનોલોજી. ટેકની બહાર ચીનની કમાણીનો વૃદ્ધિ દર નકારાત્મક રહ્યો છે. તો એકંદરે વૃદ્ધિ જબરદસ્ત રહી છે, પરંતુ ટેક સ્ટોક્સ 13% ઉપર છે, બધી ફર્મ્સ 4%, પરંતુ નોન ટેકનોલોજી -4. કેટલો મોટો તફાવત! એનો અર્થ એ છે કે થોડી તકલીફ છે હા. અર્થવ્યવસ્થામાં. હા, તો ગયા વર્ષે મારો મત જેમ તમે જાણો છો એ હતો કે ચીન ફરીથી રોકાણ કરવા યોગ્ય છે, કારણ કે લોકો ચીન વિશે વધુ પડતા નિરાશાવાદી થઈ ગયા છે. બરાબર. પણ ચીનમાં મૂળભૂત સમસ્યાઓ હજુ પણ છે, જે એ છે કે ચીનમાં ઘરેલું અર્થતંત્ર સારું ચાલી રહ્યું નથી. પ્રોપર્ટી માર્કેટ, જે ચીનમાં વિકાસનું આટલું મોટું ચાલક બળ હતું, બરાબર, હા. પડી ભાંગ્યું છે. તેથી ચીનમાં પ્રોપર્ટીના ભાવ તૂટી રહ્યા છે હકીકતમાં, અને છેલ્લા કેટલાક મહિનામાં તે ગતિ વધી છે. અને તેને સુધારવું ખૂબ મુશ્કેલ છે. હા, કારણ કે તેની પાછળ ઘણું દેવું છે. હા હા ચીનમાં દેવાના આખા ગૂંચવાલાને કેવી રીતે સાફ કરવો, હા.
અને ચીનની બીજી મૂળભૂત સમસ્યા એ છે કે તેની વસ્તી ઘટી રહી છે, ખરું ને? તેથી ઘટતી વસ્તી સાથે દેશો માટે વિકાસ કરવો ખૂબ મુશ્કેલ છે. આપણે જોયું છે કે બરાબર. તમે આ પહેલા પણ કહ્યું છે કે વિશ્વભરમાં ઘટતી વસ્તી એક મોટી સમસ્યા ઊભી કરી રહી છે, ડેમોગ્રાફિક. હા, જ્યાં સુધી ચીનની વાત છે, ડેમોગ્રાફિક્સ વિકાસ માટે એક મોટી અડચણ છે. તો દેવું અને ડેમોગ્રાફિક્સ, તેઓ તમે જાણો છો જાણે કે દેવું ઘરેલું અર્થવ્યવસ્થાને નીચે ખેંચી રહ્યા છે. હવે ગયા વર્ષે એવું બન્યું કે લોકોએ તેમના ચીનનું મુખ્યત્વે એઆઈના પ્રિઝમ દ્વારા પુનઃમૂલ્યાંકન કર્યું કે તેઓએ કહ્યું ટેકનોલોજી અને એઆઈ ચીન સારું કરી રહ્યું છે, પરંતુ તેઓ આ બે ચૂકી ગયા. બે છુપાયેલા માસ્ક ચૂકી ગયા. હા, હકીકત એ છે કે તે ઢાંકી રહ્યું છે. હકીકત એ છે કે ચીનની એઆઈમાં કુશળતા એ હકીકતને ઢાંકી રહી છે કે સામાન્ય રીતે ઘરેલું અર્થતંત્ર, જૂના જમાનાનું અર્થતંત્ર બરાબર મુશ્કેલીમાં છે. વાહ. અને તેથી મને લાગે છે કે તે 2026માં વધુ સ્પષ્ટ થશે. બરાબર. મારો એ પ્રકારનો અંદાજ છે કે હા, એઆઈની તમે જાણો છો બાબતો ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી વિશ્વભરમાં એઆઈનો હાઈપ રહેશે. પરંતુ ચીનની બાકીની અર્થવ્યવસ્થા મને લાગે છે કે તે ડગમગવાનું ચાલુ રાખશે અને તે 2026માં વધુ સ્પષ્ટ થશે. હકીકતમાં ચીનની અર્થવ્યવસ્થા નાજુક રહે છે, જે બે મોહરાઓથી છુપાયેલી છે. બીજો મોહરો નિકાસ છે. તેઓ ચીનની અર્થવ્યવસ્થાને વેગ આપી રહ્યા છે. તે આંતરિક નથી, તે નિકાસ છે. તે વધ્યું છે, તે 16% વધ્યું હતું, હવે 29% નિકાસમાં વધારો છે. હા, એ ચોખ્ખી નિકાસ છે, આયાત બાદ કરતા. એ બહુ મોટું છે. હા, એ વૃદ્ધિમાં યોગદાન છે, જે એ છે કે હા, તમે જાણો છો કે તેઓ તમામ આર્થિક વૃદ્ધિમાં લગભગ ત્રીજા ભાગનું યોગદાન આપી રહ્યા છે. તો જે એ છે કે ચીન બસ જબરદસ્ત રીતે નિકાસ કરી રહ્યું છે અને કારણ કે તેની સ્થાનિક અર્થવ્યવસ્થા નબળી છે, તેની આયાત વૃદ્ધિ એટલી સારી નથી, તો તે જબરદસ્ત રીતે નિકાસ કરી રહ્યું છે અને તે ચીનમાં આર્થિક વૃદ્ધિને ટકાવી રહ્યું છે. કારણ કે મેં કહ્યું તેમ એઆઈ સિવાયની સ્થાનિક અર્થવ્યવસ્થા ઘણી નબળી છે. હા, તો હું કહીશ પણ નિકાસ મશીન એ છે જે ખરેખર એક રીતે ચીનની અર્થવ્યવસ્થાને ચલાવી રહ્યું છે. અને જેમ આપણે આપણા આગલા મુદ્દા પર આવશું, બરાબર, તે એક મોટી વૈશ્વિક સમસ્યા પેદા કરી રહ્યું છે. ડમ્પિંગને કારણે ખૂબ જ રસપ્રદ. ચીનનું ડમ્પિંગ પ્રતિક્રિયાને ઉત્તેજિત કરશે. તમે કહ્યું કે ચીનની નિકાસ કિંમતો ઘણી ઓછી છે અને ચીનનું નિકાસ વોલ્યુમ ઘણું વધારે છે. તો ચીનની કિંમતો 20% નીચે છે, નિકાસ કિંમતો, અને વોલ્યુમ વૃદ્ધિ 45% ઉપર છે, કારણ કે તેઓ મૂળભૂત રીતે ફક્ત તેમની કિંમતો ઘટાડી રહ્યા છે, ડમ્પિંગ કરી રહ્યા છે. હા, તો ચીન હંમેશા તેની નિકાસની ક્ષમતા માટે જાણીતું રહ્યું છે. બરાબર. આપણે તે જાણીએ છીએ. પરંતુ છેલ્લા દાયકામાં જો તમે જુઓ તો ચીન, તમે જાણો છો, તેમનું નિકાસ વોલ્યુમ દર વર્ષે લગભગ 17%ના દરે વધી રહ્યું હતું અને કિંમતો પણ વધી રહી હતી. તેઓ કિંમતો વધારી રહ્યા હતા, તમે જાણો છો, જેમ કે સમય જતાં સામાન્ય છે કે તમે જે માલની નિકાસ કરો છો તેની કિંમતો વધારો ને એવું બધું. છેલ્લા કેટલાક વર્ષોમાં જે બન્યું છે તે એ છે કે ચીન તેમની નિકાસ વોલ્યુમ વૃદ્ધિ લગભગ બમણી થઈ ગઈ છે. બરાબર, અદ્ભુત. અને તે હવે લગભગ 40% છે. હા, અને તેઓએ નાટકીય રીતે કિંમતો ઘટાડીને તે કર્યું છે. તો હવે કિંમતો દર વર્ષે 20% ઓછી છે અને તમારું નિકાસ વોલ્યુમ વધી ગયું છે. આનાથી દુનિયા માટે મોટી સમસ્યા ઊભી થઈ રહી છે, કારણ કે તમે ગમે ત્યાં જાઓ, હા, અને અમે મુસાફરી કરીએ છીએ, જેમ કે ઇન્ડોનેશિયા અથવા તો મેક્સિકો જેવી જગ્યાએ, અન્ય સ્થળોએ તેઓ સસ્તા ચાઇનીઝ માલથી ભરાઈ રહ્યા છે. અને એક સ્તરે તે ગ્રાહક માટે સારું છે, લોકો માટે સારું, હા, પણ અર્થતંત્ર માટે, હા, અને ગ્રાહક માટે અને અર્થતંત્ર માટે, અને ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્ર કે જેનું વલણ હોય છે, આમાંના ઘણા અર્થતંત્રોની જીવાદોરી બનવાનું, હા, તે ખરેખર તેમને નુકસાન પહોંચાડી રહ્યું છે. અલબત્ત, હા, કારણ કે તેની તાકાત છે. તેઓ તે કિંમતે વેચી શકતા નથી, તો હકીકતમાં તે પ્રતિક્રિયા ઉશ્કેરશે. અને તમે કહ્યું કે ડમ્પિંગ વિશ્વભરમાં ઉત્પાદનને ખોખલું કરી રહ્યું છે. જો તમે ઉત્પાદનમાં ઘટાડો જુઓ તો હા, આમાં ઘણા દેશોમાં 2018થી 2024 સુધી જીડીપીના હિસ્સા તરીકે વિકસિત દેશોમાં 1%નો ઘટાડો, આસિયાનમાં 1.4નો ઘટાડો, ભારતમાં 2.3નો ઘટાડો, મેન્યુફેક્ચરિંગમાં ઘટાડો, હા, અને પૂર્વ યુરોપમાં 2.8નો ઘટાડો. આ ઉત્પાદન વધવાને બદલે ડમ્પિંગ તેને સંકોચવાનું કારણ બની રહ્યું છે, નીચે જાય છે. હા, તો તે એક મુખ્ય પ્રવાહ જેવું રહ્યું છે, જે છે હા, ઔદ્યોગિકીકરણનો એક. હવે જે બન્યું છે તે એ છે કે આ વિશે એટલી બધી વાત કરવામાં આવી નથી, જો કે તેના વિશે વધુ ને વધુ કરવામાં આવી રહ્યું છે.
ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોને પણ આ વિશે વાત કરી હતી, પરંતુ આના પર એટલું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું નથી, કારણ કે દુનિયા અમેરિકાએ શરૂ કરેલા ટ્રેડ વોર અથવા ટ્રેડ બેટલ સામે લડવામાં ખૂબ વ્યસ્ત રહી છે. પરંતુ વાસ્તવિક બાબત જે ટ્રેડ વોરમાંથી અમેરિકામાંથી આવી રહેલા આંચકા કરતાં પણ મોટી હોઈ શકે છે, તે આ આંચકો છે જે બન્યો છે ચાઇના શોક. હા, તમે જાણો છો જે ચાલી રહ્યું છે. હા, એ સાચું છે, મને લાગે છે. અને મને લાગે છે કે હવે જ્યારે ટ્રમ્પ ટેરિફ યુદ્ધમાંથી પાછા હટી ગયા હોય એવું લાગે છે, તમે જાણો છો, એ સમજીને કે ભાવ વધારો થઈ રહ્યો છે તે પરવડે તેવા ભાવના સંકટને વધુ વકરી રહ્યું છે. અને બીજા દેશોને એકબીજા સાથે કામ કરવા માટે મજબૂર કરી રહ્યું છે. હા, તો મને લાગે છે કે તે વેપારના મોરચેથી થોડા પાછા હટી રહ્યા છે, મને એવું લાગે છે. મતલબ તેને જે કરવાનું હતું તે ઓછામાં ઓછું કરી લીધું છે. બરાબર, બરાબર. પણ મને લાગે છે કે હવે ધ્યાન આના પર જશે, કારણ કે જેમ તે લડાઈ ઉકેલાશે તેમ લોકો કદાચ તેનાથી પણ મોટી લડાઈ લડવા લાગશે કે ચીન તેના મોટા સરપ્લસની નિકાસ કરવા માટે જે મોટા પાયે ભાવ ઘટાડી રહ્યું છે. પણ ચીનને આ કઈ રીતે પોસાઈ રહ્યું છે, આટલા બધા ભાવ ઘટાડીને? કઈ રીતે? તે બસ તેણે આમ કરવું પડે છે કારણ કે તેની આંતરિક માંગ ઘટી ગઈ છે. તે ખૂબ જ નબળું છે અને તે ફક્ત વધુ પડતું ઉત્પાદન કરી રહ્યું છે. તો મને લાગે છે કે તમે જાણો છો, જેમ કે લોકો આ વિશે વાત કરતા રહે છે, અને તે મારા વિષયોમાંથી એક છે જે મને ખરેખર ચીડાવે છે કે લોકો વાત કરતા રહે છે કે ચીને કેવી રીતે વપરાશ વધારવાની જરૂર છે. જીડીપીના હિસ્સા તરીકે વપરાશ ખૂબ ઓછો છે. ચીનમાં વાસ્તવિક સમસ્યા એ છે કે તે ખૂબ વધારે ઉત્પાદન કરી રહ્યું છે. તે જ મૂળભૂત સમસ્યા છે. તે વધુ પડતું રોકાણ કરી રહ્યું છે અને વધુ પડતું ઉત્પાદન કરી રહ્યું છે, અને તેથી જીડીપીના હિસ્સા તરીકે વપરાશ ઓછો દેખાય છે, કારણ કે બીજી વસ્તુઓ ખૂબ વધુ ઝડપથી વધી રહી છે. અને તે મને લાગે છે અહીંની વાસ્તવિક સમસ્યા છે. તો તમને લાગે છે કે વિશ્વભરમાં ચીનના માલ સામાન સામેના ટેરિફ વધી શકે છે? સારું, મને લાગે છે કે ઘણા વધુ પગલાં લેવામાં આવશે અને દેશો તે કરવાનું શરૂ કરી રહ્યા છે. તેમના ઉત્પાદન ક્ષેત્રને બચાવવાને કારણે? ઉત્પાદન ક્ષેત્રને બચાવવા માટે, કારણ કે આપણે તે જાણીએ છીએ. મને લાગે છે કે 2026માં તે વલણ વેગ પકડે છે. બરાબર. હવે તમારો 7મો મુદ્દો, જે ખરેખર ખૂબ જ સમયસરનો છે, અને તમે આ સંશોધન તાજેતરમાં જે બન્યું તેના ઘણા સમય પહેલા કર્યું હતું. દક્ષિણ અમેરિકા રાજકીય રીતે જમણી તરફ વળવાનું ચાલુ રાખશે. હકીકતમાં 5 દેશો ત્યાં પીળા રંગમાં દર્શાવેલા 2023થી જમણી તરફ વળ્યા છે. વધુ 2 દેશો લાલ રંગમાં 2026માં જમણી તરફ વળવાની શક્યતા છે, અને બ્રાઝિલ અનિશ્ચિત છે. તે એક વાઇલ્ડ કાર્ડ છે. ચૂંટણી આ વર્ષે છે, અને અલબત્ત તમે વેનેઝુએલાને મૂક્યું નથી, પણ તે છે. હા, અમને ખબર નથી કે તેને કયા કોલમમાં મૂકવું, પણ મને લાગે છે કે તે ખૂબ જ રસપ્રદ છે જે છે, તમે જાણો છો. જેમ કે ચીલીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પિન્યેરા, તેમણે એકવાર મને આકવારા કહ્યું હતું કે સારા સમયમાં લેટિન અમેરિકા ડાબી તરફ વળે છે, ખરાબ સમયમાં લેટિન અમેરિકા જમણી તરફ વળે છે, અને તેનું એક કારણ છે. અને અહીં જમણેરી વિચારધારા, જો હું સ્પષ્ટતા કરી શકું તો, હા, કે આ આર્થિક દ્રષ્ટિકોણથી વધુ શાસ્ત્રીય જમણેરી વિચારધારા છે. ઠીક છે. જે લેટિન અમેરિકામાં જમણેરી વિચારધારા છે, હા, તેમાંના કેટલાક ઇમિગ્રેશન વિરોધી અને એવું બધું છે, પરંતુ તે મુખ્યત્વે મુક્ત બજાર સુધારાઓ વિશે છે. બરાબર. કે જમણેરીઓ ઘણું વધારે માને છે આર્થિક રીતે. બરાબર. જેમ કે આર્થિક જમણેરી વિચારધારા રાખવામાં જેવી તે પહેલા હતી. હવે પશ્ચિમમાં જમણેરી અને ડાબેરી લેબલ બધા થોડાક એક પ્રકારના થઈ ગયા છે. ખરેખર તો તમે વેનેઝુએલાનો સમાવેશ ન કરી શકો. તે હવે અમેરિકાનો ભાગ છે. તે ટ્રમ્પ છે, ખરું ને? ટ્રમ્પ પહેલા. જો તમે તેને એવું કહેવા માંગતા હો, પણ હું કહીશ કે લેટિન અમેરિકાના મોટા ભાગના દેશો હકીકતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં, હા, ડાબેરી સરકારો સત્તામાં હતી. તેને પિંક ટાઇડ કહેવાતું હતું, ખરું ને? તેના કારણે. હા. હવે સમસ્યા એ છે કે આર્થિક પ્રદર્શન અથવા બીજા મોરચે ગુના, ભ્રષ્ટાચાર જેવી બાબતો તેઓ ઘણું ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે. તો હવે લોકો કહી રહ્યા છે, તો તે એક સત્તા વિરોધી લહેર છે. એક રીતે સત્તા વિરોધી લહેર, કે તે બીજી કોઈ બાબત વિશે નથી. તે એ વિશે છે કે ત્યાં મુખ્યત્વે ડાબેરી સરકારો હતી, અને હવે લોકો જે સત્તામાં હતા તેમનાથી કંટાળી ગયા છે 3 મુખ્ય મુદ્દાઓને કારણે: મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ગુના. બરાબર. અને તેથી હવે તેઓ કહી રહ્યા છે કે ચાલો બીજી બાજુ જઈએ. તો ખરાબ સમયમાં કોઈ પણ વિકલ્પ પણ આનાથી સારો. હા, આના કરતાં વધુ સારું. તેથી તેને ફોબો કહેવાય છે, વધુ સારા વિકલ્પનો ડર. ઠીક છે, ફોમોને બદલે. બરાબર. તો લેટિન અમેરિકામાં આ જ થઈ રહ્યું છે કે આપણે ઘણા બધા લોકોને સત્તા વિરોધી લહેર જોઈ રહ્યા છે. ખરેખર
તમે જાણો છો જમણી તરફ વળાંક. વૈશ્વિક સ્તરે આપણે પશ્ચિમી વિશ્વના ઘણા ભાગોમાં સત્તા વિરોધી લહેર થતી જોઈ રહ્યા છીએ, ઉભરતા બજારોમાં નહીં. બરાબર. અને ભારતમાં જેમ આપણે ચર્ચા કરી છે, આપણે ત્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં થોડો સત્તા તરફી પ્રકારનો તબક્કો ચાલી રહ્યો છે. બરાબર. પરંતુ લેટિન અમેરિકામાં સત્તા વિરોધી લહેર છે, ડાબેરી સરકાર સત્તામાં છે અને તેથી હવે તેઓ જમણી તરફ વળી રહ્યા છે. અને 20માં ખરેખર મોટી ચૂંટણી, કદાચ 2026માં સૌથી મોટી ચૂંટણી જો હું એમ કહી શકું તો વિશ્વમાં બ્રાઝિલમાં થવાની છે. બ્રાઝિલ. કારણ કે બ્રાઝિલ વિશ્વના સૌથી મોટામાંનું એક છે તો દેશો અને અર્થતંત્ર. અને બ્રાઝિલમાં મને લાગે છે કે આપણે, સાદો પ્રશ્ન, તમારી આગાહી શું છે? મને લાગે છે કે વ્યાપકપણે આ સત્તા વિરોધી લહેરને કારણે વધુ દેશો જમણી તરફ વળે તેવી શક્યતા છે, માત્ર કારણ કે વામપંથી સરકારો સત્તામાં છે. બરાબર. પણ તમે જે બીજી એક વાત કહી કે શેર બજારો જમણેરી સરકારો હેઠળ વધુ વધે છે, તે તમામ લેટિન અમેરિકન દેશોમાં છે. શેર બજારોમાં ટકાવારીનો લાભ વામપંથી સરકારો 16%, જમણેરી સરકારો તેનાથી બમણા કરતાં વધુ. શેર બજારમાં 37%નો વધારો. પણ તે એટલા માટે છે કારણ કે તેઓ ધનિકોને મદદ કરે છે. સારું, તમે એવું કહી શકો છો, જે એક હકીકત છે કે મારો મતલબ, શું તે ખરેખર ગરીબોને પણ મદદ કરે છે? હા, પણ મને લાગે છે તમે જાણો છો. તે એક અલગ મુદ્દો છે. હા, પણ મેં અન્ય ડેટા પર પણ નજર નાખી તો અમે છેલ્લા 30 વર્ષો જોયા. બરાબર. અને મેં કહ્યું ઠીક છે, શેર બજાર તેને જોવાની ખૂબ જ સરળ રીત છે, ખરું ને? હા. કે ઠીક છે, પ્રદર્શન કેવું રહ્યું છે. અને તમે અહીં એક મોટો તફાવત જોઈ શકો છો. તે ખૂબ જ સ્પષ્ટ બાબત છે. હા. હા, ખૂબ જ સ્પષ્ટ છે કે ડોલરના સંદર્ભમાં ડાબેરી સરકારો કરતાં જમણેરી સરકારો હેઠળ શેર બજારો વધુ સારું પ્રદર્શન કરે છે. આપણે કહી શકીએ કે તે એ હકીકત દ્વારા સમજાવી શકાય છે કે જમણેરી સરકારો વધુ મૂડી તરફી હોય છે. ઠીક છે, પણ મેં એ પણ જોયું કે આર્થિક વૃદ્ધિ, ફુગાવો, રાજકોષીય ખાધનું શું થાય છે. આર્થિક વૃદ્ધિ પર જમણેરી અને ડાબેરી સરકારો વચ્ચે તફાવત બહુ નથી હકીકતમાં, શુદ્ધ આર્થિક વૃદ્ધિના મામલે. બરાબર. બરાબર. પરંતુ ખાસ કરીને ફુગાવા પર અમને જાણવા મળ્યું છે કે લેટિન અમેરિકામાં જમણેરી સરકારો હેઠળ ફુગાવાનું પ્રદર્શન નોંધપાત્ર રીતે વધુ સારું છે. મને લાગે છે કે 3.9 વિરુદ્ધ 5.1% વાર્ષિક ફુગાવો, જે ખૂબ મોટો તફાવત છે. જે એક નોંધપાત્ર તફાવત છે. હા, અને તેનું મૂળ કારણ એ હોઈ શકે છે કે તે બીજા મેટ્રિક રાજકોષીય ખાધમાં દેખાય છે કે સામાન્ય રીતે જમણેરી સરકારો ઘણા વધારે હોય છે. નાણાકીય રીતે થોડા વધુ જવાબદાર હોવાનું વલણ ધરાવે છે અને ડાબેરી સરકારો નાણાકીય રીતે થોડી વધુ ઉડાઉ હોય છે. એટલે મને લાગે છે કે તે એક કારણ છે જે ફુગાવા સાથે પણ જોડાયેલું છે. બરાબર. તો એ જ કારણ છે કે તમને તફાવત જોવા મળે છે. પણ તેનાથી લોકોને નુકસાન થાય છે. એટલે ફરીથી સત્તા વિરોધી લહેર માટેનું બીજું એક કારણ. હા, તો તમારી 10માંથી 8મી આગાહી એ છે કે ડિરેગ્યુલેશન, કોઈ લાયસન્સિંગ અને નિયમન નહીં, તે ગતિ જે અત્યારે ચાલુ છે તે ચાલુ રહેશે. એવા નિયમનોમાં ભારે ઘટાડો થયો છે જે આર્થિક રીતે નોંધપાત્ર છે. હા, છેલ્લા 20 વર્ષમાં પ્રતિ વર્ષના નિયમનો વિરુદ્ધ આ 2025 અમેરિકામાં તેમાં તીવ્ર ઘટાડો થયો છે. હકીકતમાં યુરોપમાં પણ તેમાં ઘટાડો થયો છે. યુરોપમાં તે હંમેશા ઓછું હતું, પરંતુ તેમાં ઘટાડો થયો છે. મુખ્યત્વે વલણ નીચે ગયું છે અને તમને લાગે છે કે તે વલણ આ વર્ષે પણ ચાલુ રહેશે. વિનિયમન. હા, તમે જાણો છો મારી એક મોટી થીમ જે રહી છે, જેમ કે મારા છેલ્લા પુસ્તક વોટ વેન્ટ રોંગ વિથ કેપિટલિઝમમાં પણ એ હતી કે ઘણી અર્થવ્યવસ્થાઓમાં મૂડીવાદી ભાવનાને જે વસ્તુઓ નબળી પાડી દઈ હતી તેમાંની એક હતી નવા નિયમનોનો પ્રવાહ. અને નિયમન વ્યાખ્યા મુજબ જ સ્થાપિતોના પક્ષમાં હોય છે અને તે મોટા ઉદ્યોગોને મદદ કરે છે અને તે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને નુકસાન પહોંચાડે છે. બરાબર ને? કારણ કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો તેમને આ નિયમનોનું પાલન કરવા માટે ઘણું વધારે ચૂકવવું પડે છે. મોટા ઉદ્યોગો માટે તે તેમની એકંદર નફાકારકતાનો એક નાનો ખર્ચ છે અને એ પણ હકીકત છે કે તેઓ નિયમનોને ઘણું વધારે પ્રભાવિત કરી શકે છે. તો થયું એ કે ખાસ કરીને ટ્રમ્પે, તમે જાણો છો, બિન નિયમન વિશે ઘણી બધી વાત કરી. હવે બાકીની દુનિયાએ નક્કી કર્યું, ઠીક છે, અમેરિકા સાથે સ્પર્ધા કરવા માટે આપણે પણ ઘણું બિન નિયમન કરવાની જરૂર છે. પ્રણય, આ એ જ વિષયનું વિસ્તરણ છે જેના વિશે આપણે વાત કરી હતી કે ટ્રમ્પ ભલે અમેરિકાને ફરીથી મહાન બનાવે કે ન બનાવે, પણ તેઓ બાકીની દુનિયાને ફરીથી મહાન બનાવી રહ્યા છે. માગા. હા, પૃથ્વીને મહાન બનાવવી. પૃથ્વીને ફરીથી મહાન બનાવવી, તે એક સરસ સૂત્ર છે. પણ એટલે મને લાગે છે કે તે જ છે જે તે તમારું સૂત્ર છે. અહીં પણ એવું જ થઈ રહ્યું છે. ડિરેગ્યુલેશન પર આપણે બીજા દેશોને જોઈ રહ્યા છીએ, ખાસ કરીને યુરોપને. યુરોપ હંમેશા ઘણો બધો નિયમકારી બોજ નાખવા માટે જાણીતું હતું અને વ્યવસાયો તે વિશે ઘણી ફરિયાદ કરતા હતા. બરાબર. અને યુરોપ જે કરી રહ્યું છે,
અને આના પર ડ્રેગીનો એક રિપોર્ટ આવ્યો હતો, તે એ છે કે તેઓ પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, ઠીક છે, આપણે નિયમનકારી બોજ કેવી રીતે ઘટાડી શકીએ. હવે આ સંપૂર્ણપણે નિયમન પાછું ખેંચવા વિશે નથી, પરંતુ ધીમું કરવા વધારાની ગતિ. એટલે યુરોપ, તમે જાણો છો, લોકો યુરોપ વિશે મજાક કરતા હતા કે આ નિયમનની સિલિકોન વેલી છે. ઠીક છે. હા, અને આપણે જોઈએ છીએ તેમ બીજા દેશો અને ઉભરતા બજારોમાં પણ. હા, હકીકતમાં અમે હમણાં જ અમેરિકા અને યુરોપ બતાવ્યું. હા, બિન નિયમ થઈ રહ્યું છે, પરંતુ તે ઉભરતા બજારોમાં પણ થઈ રહ્યું છે. હા, ચીલીમાં તેઓ રોકાણની પરવાનગી માટે જરૂરી સમયમાં 30 થી 70% ઘટાડો કરી રહ્યા છે. તે ખૂબ જ મહત્વનું છે. હા, વિયેતનામ, તેઓ ખરેખર બિન નિયમન કરી રહ્યા છે. તેઓ લગભગ 60 લાયસન્સ કાપી રહ્યા છે અથવા તેમાં ફેરફાર કરી રહ્યા છે. હા, અર્જેન્ટિના ભાડા નિયંત્રણને રદ કરી રહ્યું છે, જેનાથી પુરવઠામાં વધારો થયો છે. મલેશિયાએ કસ્ટમ્સ ક્લિયરન્સનો સમય દિવસોથી ઘટાડીને મિનિટો કરી દીધો. સાઉદી અરેબિયા વિદેશીઓને રિયલ એસ્ટેટ ખરીદવાની મંજૂરી આપી રહ્યું છે અને શેરોની વિદેશી માલિકી પરની 49% મર્યાદા હટાવી શકે છે. અને ભારતમાં સરકારે એક ડિરેગ્યુલેશન કમિશનની સ્થાપના કરી છે. આખરે બરાબર. હા, આપણે જોવું પડશે કે તે કેટલું કામ કરે છે, પણ ટ્રેન્ડ તો છે. હા, મને એવું લાગે છે. મને લાગે છે તમે જાણો છો, આજ મેં કહ્યું હતું કે તમે જાણો છો, જેમ કે ઇલોન મસ્ક જ્યારે તેને ડોજ વિશે વાત કરી હતી, તે અમેરિકાના ઘણા ભાગોમાં સરકારને ઘટાડવા અને ડીરેગ્યુલેશન વિશે ખૂબ જ જેમ કે અપ્રિય ખ્યાલ હતો, અને તેને તે પોતાની રીતે કર્યું. તમે જાણો છો, જેમ કે થોડી ક્રેઝી ચેન્સો રીતે. પણ જેમ કે મને ભારત અને અન્ય સ્થળો જેવી જગ્યાઓ પર આશ્ચર્ય થયું, જેમ તમે જાણો છો, જેમણે સરકાર સાથે કામ કર્યું છે, તેઓ લગભગ એક રીતે ગુપ્ત રીતે આશા રાખી રહ્યા હતા, કાશ અમારી પાસે એક લોજ હોત આપણા જીવનમાં સરકારની સંડોવણી ફરીથી ઘટાડવા માટે. બરાબર. અને મને લાગે છે કે આપણને તમે જાણો છો, અહીં એ સંદેશ મળી રહ્યો છે કે હા, સામાન્ય વ્યક્તિ પરના નિયમકારી બોજને હળવો કરવાની વાતમાં કંઈક તથ્ય છે. જેમ મેં કહ્યું કે હું ખૂબ વધુ નિયમન લાદવાની ખૂબ વિરુદ્ધ છું, કારણ કે મને લાગે છે કે તે નાના અને મધ્યમ કદના વ્યવસાયોને નુકસાન પહોંચાડે છે. મોટા વ્યવસાયોને તમે જાણો છો, નિયમનથી કોઈ વાંધો નથી, અને તેઓ એ પણ પ્રભાવિત કરી શકે છે કે નિયમો કેવી રીતે બનાવવામાં આવે છે. ચોક્કસ. કોને ફાયદો થાય છે. બિલકુલ. તો મને લાગે છે કે આ એક સારો વૈશ્વિક ટ્રેન્ડ છે અને કંઈક જે વૈશ્વિક વિકાસમાં મદદ કરી શકે છે જો આ ગતિ ચાલુ રહે, જે મને લાગે છે કે રહેશે. અને ભારત માટે જે ખૂબ મહત્વનું છે, ભારતમાં નિયમન પરના ધ્યાન પર પાછા આવીએ તો તમે કહ્યું તેમ ખૂબ વધુ સરકારી સંડોવણી લોકો ઓછી ઈચ્છે છે, કારણ કે તે ભ્રષ્ટાચાર તરફ પણ દોરી જાય છે. હા, કે તમારે આ જોઈએ છે, તમે ચૂકવણી કરો દરેક જગ્યાએ, બરાબર ને, છેક નીચે સુધી દરેક જગ્યાએ આટલી બધી સરકાર. હા, તે વધુ ને વધુ ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે. શું ભારતમાં બિન નિયમન ભ્રષ્ટાચારને પણ ઘટાડી શકે છે? બિલકુલ. મને લાગે છે કે તે સાર્વત્રિક તારણ છે. તો હું આશા રાખું છું કે આપણે આને પાર પાડીએ. ઠીક છે, 10માંથી તમારો 9મો, અને આ બિન નિયમથી વિપરીત છે, તે ઇમિગ્રેશનનું નિયમન છે. હા, ઇમિગ્રેશન વિરોધી હવે પશ્ચિમમાં એક ભાવના છે. ઇમિગ્રેશન ઘટતું રહેશે. યુનાઇટેડ સ્ટેટ્સની આગેવાની હેઠળ ચોખ્ખું ઇમિગ્રેશન વિશ્વભરમાં 2025માં શિખર વર્ષની સરખામણીમાં ઓછું છે. અને જો તમે 2023 જુઓ તો અમેરિકામાં ખૂબ જ ઓછું, યુરોપમાં ખૂબ જ ઓછું, અને ઇંગ્લેન્ડમાં પણ ઓછું છે. એ જ ભાવનાઓ છે. શું આ એક પ્રકારની પ્રતિક્રિયા છે? કારણ કે તેઓએ તે વધુ પડતું કર્યું કે પછી તે થોડો જાતિવાદ છે? તે શું છે? સારું. મને લાગે છે કે તો અહીંનું ખૂબ જ મહત્વનું તારણ એ છે કે અમેરિકા પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ખરું ને? અને કેવી રીતે અમેરિકા ઘણું બધું ઇમિગ્રેશન વિરોધી અને એવું બધું બની ગયું છે. પણ તેને દિવાલ ન બનાવી. હા, પણ તે બધી પ્રકારની બીજી વસ્તુઓ કરી રહ્યો છે. હા, પણ અહીંનું મુખ્ય તારણ એ છે કે તે માત્ર અમેરિકા નથી, તે ઘણા પશ્ચિમી રાષ્ટ્રો છે. હા, જેઓ બરાબર એ જ અનુસરી રહ્યા છે. હા, ઉદાહરણ તેમની પોતાની શાંત રીતે, યુકે સહિત. હા, બરાબર. અને આમાંનું ઘણું બધું એટલા માટે છે કારણ કે અંશતઃ તમે કહ્યું તેમ તે એક પ્રતિક્રિયા છે, કારણ કે પ્રથમ થોડા વર્ષોમાં અમે ઇમિગ્રેશનનો આ વિશાળ પ્રવાહ જોયો જે થયો, અને તેમાંની કેટલીક બાબત એ છે કે તમે જાણો છો, ભલે સારું હોય કે ખરાબ, લોકો વંશીય ઓળખના આ મુદ્દા વિશે ખૂબ જ રક્ષણાત્મક અનુભવે છે. તમે જાણો છો, એવા વિચારની જેમ કે તમે નથી ઈચ્છતા કે ઘણા બધા લોકો અહીં આવે અને જે તેઓ હવે તેમની વંશીય ઓળખ માને છે તેને બગાડે. તમે જાણો છો, આમાંના કેટલાક આર્થિક રીતે લાભ લાવી શકે છે તે છતાં. બરાબર. તો આ કેટલાક છે. બિલકુલ. હા, તો મને લાગે છે કે આ જ આખો મુદ્દો છે કે જે સારું અર્થશાસ્ત્ર છે તે ખરાબ રાજકારણ હોય છે, અને મને લાગે છે કે ઇમિગ્રેશન સાથે અહીં આ જ મુદ્દો છે.
પરંતુ અહીં મુખ્ય મુદ્દો એ છે કે આ માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમી વિશ્વમાં થઈ રહ્યું છે. ખૂબ ઓછા દેશો, કદાચ કેટલાક નોર્ડિક દેશો, સ્પેન હજુ પણ સામાન્ય રીતે ઇમિગ્રેશનના પક્ષમાં છે, પરંતુ એંગ્લો સેક્સન વિશ્વમાં ઇમિગ્રેશનના દરો નીચે ગયા છે. સમગ્ર પશ્ચિમમાં. માત્ર અમેરિકા જ નહીં. માત્ર અમેરિકા જ નહીં. અને તમે કહ્યું તેમ બીજા દેશોમાં, કેનેડામાં તેઓએ નવા કાયમી નિવાસી પરમિટમાં 20% ઘટાડો કર્યો છે, નિષ્ફળ આશ્રયના દાવાદારોને ઝડપથી દૂર કરવા. બીજા દેશોમાં ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ફી વધારી, વિઝા હોપિંગને પ્રતિબંધિત કરવા માટે નિયમો ઉમેર્યા. દરેક જણ કાપ મૂકી રહ્યું છે. જાપાન હવે શૂન્ય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ યોજના પર છે, કાયમી નિવાસીઓની સુરક્ષા કડક કરી. મારો મતલબ છે કે આ બધું તમે જે સંશોધન કર્યું છે, હા, અને તે બતાવે છે કે દરેક દેશ ફક્ત અમેરિકા જ નહીં, બસ કાપ મૂકી રહ્યો છે. હા, પણ મને લાગે છે કે તમે જાણો છો, અને ભારતમાં આપણી પાસે વિપરીત સમસ્યા છે, જેમ તમે જાણો છો, જે એ હકીકત છે કે હા, કે જ્યાં સુધી ભારતની વાત છે, આ દેશ છોડીને જનારા લોકોની સંખ્યા બરાબર વધી ગઈ છે, ખરું ને? તો તમે જાણો છો, લગભગ એક દાયકા પહેલા મેં એ બતાવવા માટે આ અભ્યાસ કર્યો હતો કે ભારત છોડીને જનારા કરોડપતિઓની સંખ્યામાં ખૂબ જ તીવ્ર વધારો થયો હતો. બરાબર. અને તમે જાણો છો, જેમ કે મેં તે વિશે વાત કરી છે. હા, હવે તે વલણ હકીકતમાં થોડું ઓછું થયું છે, જે છે ભારત છોડીને જનારા અબજોપતિઓની સંખ્યા ખાસ કરીને કુલ કરોડપતિઓના હિસ્સા તરીકે સ્થિર થઈ છે, અથવા હકીકતમાં થોડી ઘટી છે, જે મને લાગે છે કે સારા સમાચાર છે. બરાબર. પણ હવે આપણે જે સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તે એ છે કે એકંદરે ભારતમાંથી જે સામૂહિક સ્થળાંતર થઈ રહ્યું છે તેમાં તીવ્ર વધારો થયો છે. એટલે કે તમે જાણો છો, જેમ કે 80 અને 90ના દાયકામાં તે લગભગ સંતુલિત હતું, પરંતુ પછી છેલ્લા દાયકામાં તે લગભગ 3 લાખના વલણ સુધી વેગ પકડ્યો. હા, ચોખ્ખા ધોરણે. હા, તમારી પાસે ખરેખર તેના પર એક ગ્રાફિક, પણ તેના પર આવતા પહેલા ફક્ત એ પ્રશ્ન જે તમે ઉઠાવ્યો કે આર્થિક રીતે તે તેમને નુકસાન પહોંચાડી શકે છે. મારો મતલબ તે રાજકીય રીતે મદદ કરે છે, તમે જાણો છો, આ વિદેશીઓને બહાર રાખો વગેરે. પરંતુ અમેરિકામાં ભારતીયો ખરેખર તેમની અર્થવ્યવસ્થાને વેગ આપી રહ્યા છે. ભારતીય સમુદાય અથવા ભારતીય મૂળના લોકોની માથાદીઠ સરેરાશ આવક અમેરિકાના કોઈ પણ સમુદાય કરતાં સૌથી વધુ છે. હા, ઘણા મોટા અંતરથી. આપણે બધા મોટાઓથી આગળ છીએ, તમે જાણો છો, ગૂગલ, માઇક્રોસોફ્ટ, યુટ્યુબ, બધે જ. હા, તો મેં કહ્યું તેમ આર્થિક બાબત છે, તેનાથી કોઈ ફર બી આર્થિક છે, અને માત્ર અમેરિકા જ નહીં, બીજી જગ્યાઓ પણ જે મોટા મેગ્નેટ બની ગઈ છે, જેમ કે ઉદાહરણ તરીકે ભારતીયો વધુને વધુ ક્યાં સ્થળાંતર કરી રહ્યા છે? અમેરિકા સૌથી મોટી જગ્યા રહી છે. બરાબર. પણ તેમાં મધ્ય પૂર્વ જેવી જગ્યાઓ પણ છે. હા, તમે જાણો છો, જ્યાં તેમને ભારતીય કામદારો જોઈએ છે, અને ભારતીયો ત્યાં ખૂબ સારું કરી રહ્યા છે. અને તેમને દરેક ક્ષેત્રમાં ભારતીય કામદારો જોઈએ છે ત્યાં. પણ આપણા માટે મુદ્દો એ હકીકત છે કે આપણે શા માટે ઈચ્છીએ છીએ કે આટલા બધા લોકો આપણો દેશ છોડીને જાય? બરાબર. આપણી પાસે હોવું જોઈએ, વધુને વધુ લોકો આપણા દેશમાં રહે. હા, અને મને લાગે છે કે એવું જ થયું છે. ખાસ કરીને તમે જાણો છો, આઈઆઈટી સ્નાતકો કે જેમને ખરેખર સબસિડીવાળું શિક્ષણ મળે છે, જે ક્ષણે તેઓ ક્વોલિફાય થાય છે, તે 3 અક્ષરો IIT, તે તમને દુનિયામાં કોઈ પણ નોકરી અપાવી દે છે. હા, પણ મને લાગે છે કે એટલે જ ભારતમાં આપણે જોયું છે કે ઇમિગ્રેશન, ભારતમાંથી બહારનું સ્થળાંતર સામૂહિક સ્તરે નોંધપાત્ર રીતે વધ્યું છે. બરાબર. છેલ્લા કેટલાક વર્ષોમાં. તો હવે દર વર્ષે લગભગ 7 લાખ લોકો દેશ છોડી રહ્યા છે, જે પહેલા સરેરાશ 3 લાખ હતા. હા, તે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં. હા, તમે બરાબર જે કહ્યું તે તમે જાણો છો, તમે જે કહી રહ્યા છો તે બતાવવા માટે અમારી પાસે ડેટા છે કે ઇમિગ્રેશન વિકસિત દેશમાં ઘટતું રહે છે, પણ ભારતમાં આવનારા લોકો કરતાં જનારા લોકો વધુ છે. થોડા વર્ષો પહેલા ચોખ્ખા 3 લાખ લોકો જઈ રહ્યા હતા. હા, હવે 6,70,000. આ દેશ છોડીને જતા લોકોની સંખ્યાના બમણા કરતાં પણ વધુ છે, અને તેમાંના ઘણા ખૂબ જ લાયકાત ધરાવતા લોકો છે. હા, તો આ ગતિ નોંધપાત્ર રીતે વધી છે. હા, તેમાંથી મોટો ભાગ મધ્ય પૂર્વ જેવા સ્થળોએ જઈ રહ્યો છે, અને જે દેશોમાંથી ચોખ્ખું બહિર્ગમન વધારે છે તે માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે. ઠીક છે, ખરું ને? અને દેખીતી રીતે તેમની વસ્તીનું કદ નાનું છે. પણ ભારત અને ચીનમાંથી દર વર્ષે દેશ છોડનારા લોકોની સંખ્યા લગભગ સરખી રહેતી હતી, લગભગ 3 લાખ. ચીન તે સ્તરની આસપાસ સ્થિર થઈ ગયું છે, તમે જાણો છો, સમાન વસ્તી સાથે. આપણી સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અને જેમ મેં કહ્યું કે
તો ચીન ઇમિગ્રેશન નહીં એમિગ્રેશન બહુ વધ્યું નથી? તે દર વર્ષે લગભગ 3 લાખ છે. તે ત્યાંની આસપાસ સ્થિર થઈ ગયું હોય તેવું લાગે છે. પરંતુ ભારતના કિસ્સામાં તે વધીને 6 લાખથી વધુ 6 લાખ? 7 લાખની નજીક. હા. અને મેં કહ્યું તેમ પાકિસ્તાન, બાંગ્લાદેશ એકમાત્ર સી જેવા દેશો છે જે બાંગ્લાદેશ લગભગ સમાન છે, પાકિસ્તાનનું સ્પષ્ટ કારણોસર વધારે છે. અને પછી યુક્રેને પણ જોયું, પરંતુ તે એકવારની ઘટના જેવું છે, કારણ કે દક્ષિણમાં જે યુદ્ધ થયું છે. તો મને લાગે છે કે આપણે જે કરવાની જરૂર છે, અને આ તે જ છે, જેમ કે તે આપણી ચર્ચાની શરૂઆત પર પાછું આવે છે. ભારતે સામાન્ય રીતે, જો મારે કહેવું હોય તો, એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કે આપણે વધુ મૂડી કેવી રીતે આયાત કરીએ અને આપણે ઓછા પી લોકોને કેવી રીતે નિકાસ કરીએ. લોકોને અને ઓછા કામદારોને. બરાબર. મને લાગે છે કે તે જ હોવું જોઈએ. ખૂબ સાચું. હા, આપણા માટે એક મોટી નીતિ માળખા જેવું છે, કારણ કે તે બંને છે તે બદલાશે. ખૂબ મદદરૂપ છે કે આપણે શક્ય તેટલા વધુ લોકોને ઘરે રાખવા માંગીએ છીએ અને સરકાર એ જુએ કે આટલા બધા લોકો તેમની નાગરિકતા શા માટે છોડી રહ્યા છે, તેઓ આ દેશ શા માટે છોડી રહ્યા છે. બરાબર. આપણે તે લોકો અહીં જોઈએ છે, કારણ કે ઘણા લોકો જેઓ જઈ રહ્યા છે, જેમ તમે કહ્યું, તેઓ વિદેશ જાય ત્યારે ખૂબ સારું કરે છે. બરાબર. હા, કારણ કે ભારતીયોનો ડીએનએ દુનિયામાં બીજા કોઈ કરતાં વધુ સારો છે, એટલા માટે. સરસ રાષ્ટ્રવાદી વાત. માફ કરજો, કેટલાક લોકો જે ભારત છોડ્યા પછી ખૂબ સારું કરી રહ્યા છે, હું અહીં કોઈનું પણ નામ નહીં લઉં, પણ તમે જાણો છો, ખરેખર ખૂબ સારું કરી રહ્યા છે, ખાસ કરીને તમારા સંશોધનમાં. હવે આ તો બહુ ખરાબ સમાચાર છે, હું આને સેન્સર કરવા માંગુ છું. તમારી 10મી આગાહી એ છે કે આપણે દારૂના સેવનની ટોચે પહોંચી ગયા છીએ. અમેરિકનો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે દારૂ પી રહ્યા છે. જે અમેરિકનો પોતે દારૂ પીતા હોવાનું જણાવે છે, તેમની ટકાવારી 66થી ઘટીને 54 થઈ ગઈ છે. આવું થયું નથી. હા, 1930ના દાયકામાં જ્યારે ગેલ્પે આ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું, ત્યારથી આ સૌથી ઓછો આંકડો છે, ખરું ને? તો કે અમેરિકનોની સંખ્યા. અને આ ફક્ત અમેરિકામાં જ નથી થઈ રહ્યું. દારૂનો વપરાશ જો તમે જુઓ તો પીણાની સંખ્યા, જેમ કે યુકેમાં એક દિવસમાં તે એક નવા નીચલા સ્તરે પહોંચી ગઈ છે. રશિયા જેવા સ્થળોએ પણ, જે જાણીતું છે, તમે જાણો છો, તેમના ભારે દારૂના વપરાશ માટે તે ઓછો થઈ ગયો છે. અને અહીં ઘણી બધી સ્વજાગૃતિ છે, જે એ છે કે હવે ઘણા લોકો માને છે કે મર્યાદિત માત્રામાં દારૂ પીવો પણ, જેને વિજ્ઞાનનો આધાર છે, મર્યાદિત માત્રામાં દારૂ પીવો પણ સ્વાસ્થ્યપ્રદ નથી. હા, તેઓ કહેતા હતા કે દિવસમાં એક ડ્રિંક બરાબર છે, પણ હવે તે ખોટું સાબિત થયું છે. દારૂ પીવું એ બી આરોગ્યપ્રદ છે. એ બરાબર છે. તો તેની પીયર રિવ્યૂ કરવામાં આવી છે, જેમ તમે કહેવા માંગો છો. હા, એ પ્રકારનું સંશોધન. ઉપરાંત હકીકત એ છે કે તેમાંના કેટલાક, અલબત્ત એ છે કે તેઓ પશ્ચિમી દેશમાં તેઓ કેનાબિસ જેવી વસ્તુઓ તરફ થોડું વળ્યા છે, જે તેઓ વિચારે છે કે તેમને નશો આપશે, પણ આરોગ્ય ઓછું. એડઅસરો એલ્કોહોલની સરખામણીમાં ઓછી હોય છે. મને તે વિશે ખાતરી નથી, પણ કેટલાકને એવું લાગે છે. પણ મુખ્યત્વે આ એક ઘણી મોટી આરોગ્ય જાગૃતિ છે, કારણ કે આ જ વલણ આપણે સિગારેટ માટે પણ જોયું છે. પણ અલબત્ત સિગારેટ તો હવે જાણીતી છે, પણ હવે જે વલણ વેગ પકડી રહ્યું હોય તેવું લાગે છે તે આલ્કોહોલનું છે, અને આપણે તે શેરના ભાવની વધઘટમાં પણ જોઈ શકીએ છીએ. હા, છેલ્લા 6-7 વર્ષોમાં શેરના ભાવો પરનો તમારો ડેટા એ જ છે કે આલ્કોહોલના શેર હવે નીચે ગગડી રહ્યા છે. સામાન્ય સ્ટોક્સ 158થી ઉપર ગયા છે, અને આ દાયકામાં 60%થી. હા, 60%. હા, 58-60%. હા, અને આલ્કોહોલ નીચે 30% જેવા. 65 નીચે. 35%. અને આમાં વાઇનરી, ડિસ્ટિલરીનો સમાવેશ થાય છે. તો હકીકત એ છે કે લોકો ઓછો આલ્કોહોલ વાપરી રહ્યા છે અને બજાર તેની કિંમત લગાવી રહ્યું છે. તો ના, સામાન્ય સ્ટોક્સ 58% ઉપર છે, આલ્કોહોલ સ્ટોક્સ 35% નીચે છે. હા, એકંદરે બજાર વૈશ્વિક સ્તરે એટલું ઉપર છે. હે ભગવાન, તો મને લાગે છે કે આ ઘણો સૂચક ડેટા છે. તે એક સંકેત છે કે આલ્કોહોલના મોરચે પરિસ્થિતિ બદલાઈ રહી છે. પરિસ્થિતિ બદલાઈ રહી છે. મને લાગે છે કે જાગૃતિને કારણે તેમાં તેજી આવશે. હવે રસપ્રદ વાત એ છે કે ભારત એક અપવાદ છે. બંને પર આપણે અહીં છીએ. એલ્કોહોલ અને સિગારેટ બંને પર, જેની મેં અગાઉ વાત કરી હતી, પણ ખાસ કરીને એલ્કોહોલ પર, કદાચ કારણ કે આની શરૂઆત હોમથી થઈ. તમે કહ્યું કે ભારતે આ આલ્કોહોલના મામલે ટ્રેન્ડને તોડ્યો છે. ભારતમાં દારૂનો વપરાશ ખરેખર વધ્યો છે. બરાબર. અને ચીન 5% નીચે, જર્મની 2%, દરેક જગ્યાએ નીચે, અને ભારત 2.5% ઉપર. ખરેખર તે સારા સમાચાર નથી. હા, તો મને લાગે છે કે તે જ મુદ્દો છે કે એઆઈ, કે અલબત્ત એઆઈ મારા પૂર્વગ્રહોને જોતા, તમે જાણો છો ગયા વર્ષે મેં એ હકીકત વિશે વાત કરી હતી કે હું મેદસ્વીપણાનો
મેદસ્વી પણ વિરોધી દવાઓનો પ્રશંસક નથી, પણ હું પ્રકૃતિવાદી છું. આ વર્ષે હું કહીશ કે આ જોઈને મને આનંદ થયો છે દારૂ પ્રત્યેની મારી અરુચિને જોતા. તો આ પક્ષપાતી આંકડા છે, ખરું ને? સારું, આ ડેટા છે. જો કોઈ આને તપાસવા માંગે તો તેઓ વાત કરવા માટે. ના, અમે તમારી વાત માનીએ છીએ. તો અત્યાર સુધીમાં 10 થયા. ચાલો આપણે તે બધાને ઝડપથી જોઈ લઈએ. પહેલું એ છે કે એઆઈ એક પરપોટો છે. હા, તમારે કંઈ ઉમેરવું હોય તો બસ. ના, જેમ મેં કહ્યું કે મને લાગે છે કે તમે જાણો છો તે બાબતમાં એ સ્વીકારવું કે એઆઈ એક પરપોટો છે, પરંતુ તે ફૂલતો રહી શકે છે. એક રીતે કહીએ તો તેમાં કોઈ વિજ્ઞાન નથી. બરાબર. પણ મને 10 વર્ષ વિશેનો મુદ્દો ગમ્યો અને તે જે હતું તેના કરતાં 10 ગણું પહોંચી ગયું છે. હા, આ તેને જોવાની એક ઉદ્દેશ્યપૂર્ણ રીત છે, તમે જાણો છો. અને વ્યાજ દરો વધી શકે છે. એવા 4 O છે જેને તમે જુઓ છો. હા, આપણે બબલ મીટર પર ક્યાં છીએ? બરાબર. મેં અહીં તે જ કરવાનો પ્રયાસ કર્યો છે. આપણે તેમાં ખૂબ આગળ છીએ. અને આપણે તેમાં ખૂબ આગળ છીએ, પરંતુ તેમાં કોઈ વિજ્ઞાન નથી. પરંતુ બીજો ટ્રેન્ડ એ હકીકત છે કે જ્યારે વ્યાજ દરો વધે છે ત્યારે પરપોટા સંકોચાય છે. અને અમેરિકામાં પરવડવાની ક્ષમતાના સંકટને જોતા પરવડવાની ક્ષમતાનું સંકટ, વ્યાજ દરો વધી શકે છે. વ્યાજ દરો વધી શકે છે. એક કનેક્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે. હા, હા. અને મને લાગે છે કે તે એટલા માટે છે કારણ કે ફુગાવો હજુ પણ એક મોટો મુદ્દો છે અને વધુ હેન્ડઆઉટ્સ અને અન્ય એફ તમે જાણો છો એ પ્રકારના ચેક કરવામાં આવતા તે એક મોટો મુદ્દો બની શકે છે અમેરિકામાં આપવામાં આવતા. અને પછી તમે કહ્યું વિશ્વ યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. હા, બાકીનું વિશ્વ. બાકીનું વિશ્વ અર્થતંત્રમાં તેમના કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. અને ખાસ કરીને શેર બજારો. શેર બજાર અને ડોલર તેના માટે એક મુખ્ય કારણ હોઈ શકે છે કે જો આપણને નબળો ડોલર મળે જે બાકીના વિશ્વને વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરે છે. શું તે તમારા એમ તે શું છે? મેગા, મેક અર્થ ગ્રેટ અગેન. હા, બનાવો. તમે જાણો છો લગભગ બરાબર. પણ ટ્રમ્પની અસર બીજા બધાને વધુ ઝડપથી વિકસાવી રહી છે. હા, બાકીની દુનિયાને ફરીથી મહાન બનાવો. હા, અને તમે કહી રહ્યા છો કે ગુણવત્તાયુક્ત સ્ટોક્સ ફરીથી ચમકશે. આ વર્ષે તે લગભગ 10% નીચે ગયો. સાપેક્ષ ધોરણે. હા, સાપેક્ષ ધોરણે. હા. અને તે કરશે, તે ફરીથી ચમકશે. હા, કારણ કે સામાન્ય રીતે જ્યારે આપણે આ પ્રકારનું નબળું પ્રદર્શન જોઈએ છે, કારણ કે ગુણવત્તા એ છે જે તમારી પાસે સમય જતા હોવી જોઈએ. તે ગુણવત્તા સારું પ્રદર્શન કરે છે અને પુનરાગમન કરે છે. તો અમારો અહીં આ જ અભિપ્રાય છે. તો તમે કહ્યું હતું કે ચીન છેલ્લી વાર ફરીથી રોકાણ કરવા યોગ્ય હતું અને તે રોકાણ કરવા યોગ્ય હતું શેર બજાર ઉપર ગયું. પણ હવે તમે કહી રહ્યા છો કે ચીનની અર્થવ્યવસ્થા નબળી રહેશે. હા. અને 2 માસ્ક દ્વારા છુપાયેલું છે. હા, તે ખૂબ જ રસપ્રદ હતા, તે 2 માસ્ક. હા. પણ તે 2 માસ્ક જેમ મેં કહ્યું તે એઆઈ છે. તો મને લાગે છે કે જો તમે ચીનમાં કંઈ ખરીદવા માંગતા હો તો તમે તે એઆઈ માટે કરો છો. એઆઈ સિવાય ચીનમાં સ્થાનિક અર્થતંત્ર સારી સ્થિતિમાં નથી રહ્યું. તો એઆઈ એક માસ્ક છે જે ટેકો આપી રહ્યું છે, તમે જાણો છો, જેમ કે શેર બજારને અથવા ઓછામાં ઓછું ત્યાંના અર્થતંત્રની ખામીઓને છુપાવી રહ્યું છે. કારણ કે નહીંતર કમાણીનો વૃદ્ધિદર નકારાત્મક છે. હા, ટેક્સ સેક્ટરની બહાર. અને બીજું છે નિકાસનો મહાકાય ઉદ્યોગ. ચીનમાં તે ચાલતું રહે છે. તેને વેગ આપી રહ્યું છે. હા, મારો મતલબ આંકડા. હા, તે આંકડા વધારી રહ્યું છે, પણ તે તમે જાણો છો એ કારણ છે જેના લીધે મને લાગે છે કે એક મોટો વૈશ્વિક વિરોધ થશે. હવે તમે કહી રહ્યા છો કે જે વિરોધ થશે તે ચીનના ડમ્પિંગને કારણે પણ હશે. નિકાસ મુખ્યત્વે એટલા માટે વધી રહી છે કારણ કે તેઓ ફક્ત કિંમતો ઘટાડી રહ્યા છે. હા, 20%થી. હા. તેમને તે કેવી રીતે પરવડી રહ્યું છે તે હજી પણ હું જાણું છું, પણ તમે જાણો છો ના સંદર્ભમાં. એટલા માટે જ હું કહી રહ્યો છું. મને લાગે છે કે ધ્યાન આના પર ઘણું વધારે જશે કારણ કે બાકીની દુનિયા આ પીડાને કેટલું સહન કરી શકશે. અને તમારો 7મો મુદ્દો એ હતો કે વેનેઝુએલા ટ્રમ્પ એલ્લા થયું તે પહેલા પણ દક્ષિણ અમેરિકા તમે કહ્યું હતું કે વળશે, વધુ ને વધુ જમણેરી તરફ વળવાનું ચાલુ રાખશે. હા, આ તો માત્ર એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે. એક સત્તા વિરોધી લહેર લેટિન અમેરિકામાંથી પસાર થઈ રહી છે. તેઓ પહેલા જાણે કે બધા ડાબેરી સરકારો દ્વારા શાસિત હતા. આર્થિક પ્રદર્શન, ગુનાખોરી, ભ્રષ્ટાચાર સમસ્યારૂપ રહ્યા હતા અને તેથી હવે તે બીજી દિશામાં વળી રહ્યું છે. પણ જે મોટી ચૂંટણી પર નજર રાખવાની છે, જે નક્કી કરશે કે આ વલણ ખરેખર કામ કરે છે કે નહીં, તે કદાચ બ્રાઝિલ હશે. બ્રાઝિલ ઓક્ટોબરમાં આ વર્ષે. તમારો 8મો મુદ્દો ખરેખર રસપ્રદ હતો કારણ કે અચાનક એ સમજ આવી કે નિયમન અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. તો નિયંત્રણ મુક્તિની ગતિ ચાલુ રહેશે.
માત્ર પશ્ચિમમાં જ નહીં પરંતુ ભારત સહિતના ઉભરતા બજારોમાં પણ હોઈ શકે છે. હા, મને લાગે છે કે તમે જાણો છો, આ હવે ઘણા દેશોમાં એક પ્રચલિત શબ્દ બની ગયો છે કે તેઓ એ જોવા માંગે છે કે સરકાર ખરેખર, તમે મેં જાણો છો, આપણા જીવન પર કેટલી નકારાત્મક અસર કરી રહી છે. અને મને લાગે છે કે નાના અને મધ્યમ કદના વ્યવસાયો જે રીતે વધુ પડતા નિયમનથી પીડાઈ રહ્યા છે, તેના કારણે નિયંત્રણ મુક્તિની આ ગતિ વેગ પકડી શકે છે. અને પછી તે પ્રકારની નફરત, હા. ઇમિગ્રેશન, હા, ઇમિગ્રન્ટ વિરોધી, અને આ બધા પશ્ચિમી દેશોમાં ઇમિગ્રેશન ઘટી રહ્યું છે અને હજુ વધુ ઝડપથી ઘટતું રહેશે. હા, કારણ કે મને લાગે છે કે આમાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો નથી. તમે જાણો છો, કારણ કે મને લાગે છે તે ઘણું વધારે છે. તમે જાણો છો, જેમ કે આ મોરચે હવે ઘણી કડવાશ છે, તો મને લાગે છે કે તે વલણ વધુ વેગ પકડશે. કારણ કે જ્યારે પણ કોઈ નકારાત્મક ઘટના બને છે, જો તમે ધ્યાન આપો તો જે ક્ષણે તે કોઈ ઇમિગ્રન્ટ દ્વારા થાય છે, તે ખૂબ જ વધુ ચગાવાય છે તેના કરતાં જોતે. તો આ સમગ્ર વંશીય મુદ્દો હવે એક મોટો રાજકીય મુદ્દો બની ગયો છે. હા, અને તે પશ્ચિમી દેશોમાં, અને તે રાજકારણીઓ માટે કામ કરી રહ્યું છે અને તેઓ તેને ચાલુ રાખવાના છે. તેઓ તેનું શોષણ કરે છે. હા, બરાબર. અને પછી તમારો છેલ્લો મુદ્દો જે તમને ગમે છે અને મને લાગે છે કે તે સંપૂર્ણપણે પક્ષપાતી છે, પરંતુ સદભાગ્યે ડેટા તમારી સાથે સહમત છે. આખા પશ્ચિમમાં આલ્કોહોલનું સેવન તેની ચરમ સીમાએ છે અને ઉભરતા બજારોમાં આલ્કોહોલના સેવનમાં ઘટાડો થયો છે. માત્ર ભારતમાં ખરાબ સમાચાર એ છે કે તે હજી પણ વધી રહ્યું છે. હા, પરંતુ સામાન્ય રીતે વલણ નીચે તરફ છે અને હું તેને વેગ પકડતા જોઉં છું, મુખ્યત્વે તેના સ્વાસ્થ્ય પરના પરિણામો વિશેની વધુ જાગૃતિને કારણે. તેનો કેટલોક હિસ્સો ગાંજા દ્વારા લેવાઈ રહ્યો છે, પરંતુ મને લાગે છે કે આ મુખ્ય વલણ છે. અને તેથી હા, બરાબર. આલ્કોહોલનું સેવન. અને તે ભારતમાં શા માટે વધી રહ્યું છે? મને લાગે છે કે કદાચ તે માત્ર એ હકીકત છે કે તમે જાણો છો, તેમાંથી કેટલોક ભાગ માત્ર ઔપચારિકરણ છે. તમે જાણો છો, જેના સંદર્ભમાં દારૂના અન્ય સ્વરૂપોને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા, પણ સામાન્ય રીતે કદાચ ત્યાં છે. અને વળીની જાગૃતિ ઘણી ઓછી છે કદાચ ની સ્વાસ્થ્ય પરિણામો. કારણ કે સિગારેટના મામલે પણ તમે જાણો છો, આપણે એક રીતે વૈશ્વિક પ્રવાહની વિરુદ્ધ જઈ રહ્યા છીએ. તેથી મને લાગે છે કે અહીં જાગૃતિ થોડી સમસ્યા છે અને તેમાંથી કેટલોક ભાગ ઔપચારિકરણ વિરુદ્ધ અનૌપચારિક વપરાશ છે. ભલે રુસિલ, આ માટે તમારો ખૂબ ખૂબ આભાર. હું ખરેખર ઘણું શીખ્યો અને આ ખરેખર તમારા શ્રેષ્ઠમાંનું એક છે. માફ કરજો, શું હું દર વર્ષે એવું કહું છું? પણ તે વધુ ને વધુ સારું થતું જાય છે અને તે રસપ્રદ છે. તમારા અવલોકનો, જે બધા ડેટા અને નક્કર સંશોધન દ્વારા સમર્થિત છે, આ બધા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આભાર પ્રણય. આ કરવું હંમેશા આનંદદાયક હોય છે. આભાર. સરસ. તે સરસ, માહિતીપ્રદ હતું અને હું ઘણું શીખ્યો. મને લાગે છે કે દરેક જણ શીખી ગયા હશે. આભાર.